આપણું શહેર ધબકતું સુરત, વિકાસશીલ શહેર. ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી ક્યારેક પડતી, છે સંઘર્ષની ગાથા. ઉત્સવોની છે મોજ. દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, ઇન ટીવીના ખાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજનો અમારો ખાસ કાર્યક્રમ છે લોકસભા ચૂંટણીને નહીં, જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગુજરાતમાં બે મોટા પક્ષો વચ્ચે જે ટક્કર છે તે બંને પાર્ટીઓના નેતાઓ કયા કયા વચનો લઈને આપણી પાસે આવે છે અને મતદારોને તે લોકો કઈ રીતે પોતાના તરફ મતદાન કરવા પ્રેરે છે, તે માટે ખાસ આજે આપણી સાથે કોંગ્રેસના નેતા જે કામરેજ વિધાનસભા લડી ચૂક્યા છે એવા અશોકભાઈ જીરાવાલા છે અને ભાજપ તરફથી કલ્પેશભાઈ મહેતા મીડિયા કન્વીનર છે. અશોકભાઈ, તમે કોંગ્રેસમાં ક્યાંથી જોડાયા છો અને શું શું જવાબદારી નિભાવી છે તે વિશે થોડી માહિતી આપશો. એકચ્યુઅલી હું આમ જન્મજાત કોંગ્રેસી, જ્યારે બે બળદની જોડી અને ગાયને વાછડું, એટલે ફેમિલી ગ્રાઉન્ડ જે છે કોંગ્રેસનું રહ્યું છે. સુરતમાં હું 1982માં આવ્યો અને ત્યારથી લઈને 1986-87માં સુરેશભાઈ પટેલ, સુરેશ ગોપાલ પટેલ જે કોંગ્રેસના એક વરિષ્ઠ આગેવાનની સાથે એક સેવાદળના સભ્ય તરીકે જોડાયો અને ત્યાર પછી ઉત્તરોત્તર આ પક્ષની અંદર અનેક પદો મેં ભોગવી ચૂક્યો છું. શહેરનો પ્રમુખ પણ રહી ચૂક્યો છું, હાલ કોર્પોરેટર છું, વિધાનસભા પણ લડ્યો છું, વિવિધ હોદ્દાઓ પર મેં કામગીરી કરી છે. આ મારી એક અત્યાર સુધીની જીવન ગાથા કહી શકાય કે આજે હું આ સ્ટેજ પર અહીંયા આવીને બેઠો છું. કલ્પેશભાઈ, આપને પાર્ટી તરફથી કઈ કઈ અત્યાર સુધી જવાબદારી મળી છે તે વિશે થોડી ટૂંકમાં માહિતી આપો. અત્યારે હું શહેર મીડિયા કન્વીનર છું અને વોર્ડ જનરલ સેક્રેટરી, સિટી એક્ઝિક્યુટિવ મેમ્બર વગેરે જવાબદારીઓ નિભાવી ચૂક્યો છું. અને જ્યારથી સમજ આવી છે ત્યારથી જ હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરેલો છું. એટલે કહી શકાય કે હું ભારતીય જનતા પાર્ટીની જ વિચારધારા સાથે સંકળાયેલો છું હંમેશા માટે. આજનો અમારો મુખ્ય પહેલો સવાલ એ છે કે આજે જ્યારે ભાજપે પોતાનું સંકલ્પ પત્ર રજૂ કર્યું છે તો એમાં કયા કયા મુખ્ય મુદ્દાઓ પ્રજા માટે છે જેનાથી તમે મતદારો પાસે જવાના છો? આમાં ભાજપે જ્યારે આપણું સંકલ્પ પત્ર એમનું રજૂ કર્યું છે ત્યારે એમણે સૌથી પહેલાં તો એ ધ્યાન રાખ્યું છે કે અત્યાર સુધી જે પણ પાર્ટીઓ બધી પોપ્યુલિસ્ટ મેજર્સ જે કહેવાય અને બહુ જ લોકોને લાલચ આપીને મત મેળવી લેવા એવું કોઈ સંકલ્પ પત્રમાં કર્યું નથી. પણ જે કંઈક કરી શકશું, જે કંઈક કરવાના છીએ અને જે કંઈક કરી શકીએ એવું જ આ સંકલ્પ પત્રમાં છે. હવે એમને તમને થોડી ઘણી જો માહિતી આપું સંકલ્પ પત્રની, તો સંકલ્પ પત્રમાં પહેલાં તો સૌથી પહેલાં તો એ છે કે ઝીરો ટોલરન્સ ટુવર્ડ્સ ટેરરિઝમ માટે એકદમ ઝીરો ટોલરન્સ, કોઈ જ એમાં એની સાથે કોઈ સમજોતા નહીં. પછી સિટીઝન એમેન્ડમેન્ટ બિલ પણ અમે પાસ કરશું જ. એના પછી આપ્યું છે કે અમે 35 અને 370ની જે કલમ છે એને પણ અમે કદાચ વખત આવે એને પણ અમે ચેન્જ કરશું, કારણ કે આ કલમથી આપણે કાશ્મીરમાં જોઈ રહ્યા છીએ કે એનો કેટલો દુરુપયોગ થઈ રહ્યો છે. એક સમય હતું કે રિલિવન્ટ હતી પણ હવે રિલિવન્ટ નથી. એ સિવાય એક નારો આપ્યો છે અમને મોદી સાહેબે આજે કે 1 મિશન 1 ડિરેક્શન, અને 1 મિશન 1 ડિરેક્શન લઈને ચાલે છે. અને એમ્પાવરમેન્ટ, કોમન પીપલનું એમ્પાવરમેન્ટ કેવી રીતે થાય એના ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. કિસાનોને પણ ઘણી બધી રાહત આપવામાં આવી છે. કિસાનને ક્રેડિટ જે એમનું કાર્ડ છે કિસાન કાર્ડ, એમાં 1 લાખ સુધીની લોન એ 5 વર્ષ માટે તેમને લોન મફત ઇન્ટરેસ્ટ ફ્રી મળશે. એ સિવાય એમને 60 વર્ષ પછી નાના નાના ખેડૂતોને પેન્શન મળશે. એ સિવાય પણ જે નાના નાના દુકાનદારો છે એને પેન્શન મળશે. એટલે આ બધું જે તમે ગણો તો 6,000 રૂપિયા કિસાનોના ખાતામાં ખેડૂતોના ખાતામાં દર વર્ષે આવશે. એ સિવાય રામ મંદિર માટે પણ ઘણા બધા ઓલ્ટરનેટિવ્સ જે શક્ય છે કે ભાઈ એકવાર કોર્ટનો ચુકાદો આવી જાય, જેમ મોદી સાહેબે આપણા પ્રધાનમંત્રીએ શ્રીએ કહ્યું હતું કે એકવાર કોર્ટનો જજમેન્ટ આવી જાય પછી એના માટે બધા વિકલ્પ ખુલ્લા હોઈ શકે છે, એ માટે પણ વાત કરી છે.
એટલે જ્યારે પણ કોંગ્રેસ એવી વાત કરે છે કે હંમેશા રામ મંદિર એમના ચુનાવી મુદ્દામાં રહેશે, તો અમારા માટે ચુનાવી મુદ્દો નથી, અમારા માટે આસ્થાનો મુદ્દો છે. અને રામ મંદિર ત્યાં ભવ્ય રામ મંદિર બનીને રહેશે અને રહેશે. પણ અમે કોઈ બળથી આ બનાવવા નથી માંગતા. જો બળથી બનાવવા માંગતા હોત તો છેલ્લા 5 વર્ષમાં અમારી સરકાર અમે કરી શક્યા હોત, પણ અમે સર્વસંમતિથી કાં તો કોર્ટના ચુકાદાથી, અને કોર્ટનો ચુકાદો જો આવી જાય તો પછી બીજા કોઈ પણ વિકલ્પથી આ રામ મંદિર બનાવવા માંગીએ છીએ, અને આ રામ મંદિર બનશે અને બનશે. અશોકભાઈ, ભાજપે જે પોતાનું સંકલ્પ પત્ર રજૂ કર્યું છે એ બાબતે આપ વિરોધ પક્ષ તરીકે શું વિરોધ એમાં નોંધાવો છે કે એ સંકલ્પ પત્રમાં નવું શું છે? હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રમાં અત્યાર સુધી જોતો આવ્યો છું ત્યાં સુધી તો જુમલાબાજી હોય છે. ખાસ કરીને પહેલો જ મુદ્દો હોય છે કે ઇમોશનલ ગુજરાતની પ્રજા, દેશની પ્રજા આસ્થામાં માને છે. અને હું એવું ચોક્કસપણે કહી શકું ને આ દેશની જનતા પણ જાણે છે કે ભાજપ 2 સીટ લઈને આ દેશની અંદર એના શરૂઆત કરેલી, અને બાબરી મસ્જિદ ધ્વંસ અને રામજી મંદિરની વાત કરી અને 2માંથી 92 બની, એવી એક આસ્થાનો વિષય છે કે જે તે વખતે પણ મેં પણ ઈટ આપેલી, એની અંદર 500 રૂપિયા મેં પણ મૂક્યા, કારણ કે હું પણ હિન્દુ છું, હું પણ રામને માનું છું. પણ એ ઈટો ક્યાં ગઈ અને એ પૈસા ક્યાં ગયા એ આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીએ કોઈને હિસાબ આપ્યો નથી. અને આજે પણ વર્ષોથી એક જ વાતની કેસેટ વગાડે છે કે અમે રામ મંદિર વહી બનાવેંગે. એટલે મતલબમાં એક રામ મંદિરના નામે દેશને ગુમરાહ કરવાની વાત છે. એક પહેલો મુદ્દો રહ્યો છે. 370ની વાત કરે છે. એ જે 370ની વાત કરનારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માત્ર મહેબૂબા મુફ્તીના ખોળામાં રમતા હતા, આજ દિન સુધી એની સાથે એલાયન્સ કરીને બેઠા હતા. આતંકવાદની વાત કરે છે તો એક આતંકવાદીને શહીદ તરીકે જાહેર કરવામાં ત્યાંની મહેબૂબા મુફ્તીએ વાત કરી હતી, એમાં પણ ટેકો ભારતીય જનતા પાર્ટીનો હતો. અને ત્યાર પછી રાષ્ટ્રપતિ શાસન લાગ્યું. આપણા લશ્કરના જવાનોને દંડા છીનવી લેવામાં આવતા હતા, રાઇફલો છીનવી લેવામાં આવતી હતી, માર મારવામાં આવતો હતો. ત્યારે પણ આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનનું ક્યારે પણ, આ દેશના વડાપ્રધાનનું ક્યારે પણ પેટનું પાણી નહોતું હલ્યું. પણ ક્યાંક ને ક્યાંક પગ નીચેથી ધરતી સરકી ગઈ અને આ ઘટનાક્રમ બન્યો છે. બીજી વાત, ખેડૂતોની વાત કરી તો એ જે વાયદાઓની વાવેતર કરી રહી છે કોંગ્રેસે તો કરી બતાવ્યું છે. મનમોહન સિંહની સરકારમાં 70,000 કરોડ રૂપિયા ખેડૂતોના દેવાના માફ કરવામાં આવ્યા છે. એવું નથી કહેતો, આ દેશની જનતા સારી રીતે જાણે છે કે આખા દેશના દેવા છે માફ કરવામાં આવ્યા હતા. હું કોંગ્રેસના સંકલ્પ પત્રની વાત કરું છું તો રાહુલ ગાંધીએ કીધું છે કે તમે ઉદ્યોગપતિઓને કરોડોની લોન આપી શકતા હોય, એને લોનો માફ કરી શકતા હોય, તો ખેડૂતોને તમે એક બાજુ આ દેશની જનતાને એમ કહેતા હતા કે હું કાળું નાણું લઈ આવીશ, મને 100 દિવસ આપો, બધાના ખાતામાં 15 લાખ રૂપિયા આપીશ. ક્યાં છે 15 લાખ રૂપિયા? ક્યાં છે 15 લાખ રૂપિયા? આજ દિન સુધી કોઈના ખાતામાં આવ્યા છે? અને અત્યારે એને પેટમાં દુખે છે. રાહુલ ગાંધી 72,000ની વાત કરે છે. ભાઈ, અમે બોલીએ છીએ, કરી બતાવ્યું છે. 3 રાજ્યોની અંદર ખેડૂતોના દેવા માફ કર્યા છે. અને જે 10 દિવસનો વાયદો હતો, એક જ દિવસમાં માનનીય રાહુલ ગાંધી આ દેશના અમારા કોંગ્રેસના પ્રમુખ એને જાહેરાત કરી કે અમે બોલીશું, એ કરી બતાવીશું. આ 72,000 રૂપિયાની જે વાત કરી છે એ મધ્યમ વર્ગના અને એ લોકોના ઘરમાં આજે મોંઘવારીએ માજા મૂકી છે. આ છેલ્લા 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માત્ર ને માત્ર મોંઘવારી વધી છે. તમે વિચાર કરી લો કે આજે કોઈનું 5 થી 15,000માં ઘર નથી ચાલતું, આજે 25,000 હોય તો ઘર ચાલે. ત્યારે રાહુલ ગાંધી એ સેવાડાના માણસની ચિંતા કરી એને એમ કીધું કે જે 6,000 નીચેની વેતન કમાતા હોય, જે પગાર મળતો હોય, એને બીજા 6,000 નાખીને 12,000 કરવામાં આવશે. અને 12,000 રૂપિયા એમને આપી 12 છકે 72,000 રૂપિયા એ મિડલ સ્કેલ અને નાના જે મધ્યમ વર્ગના લોકો છે એમને આપવાની વાત, ગરીબને આપવા, કોઈના ઘરનો ચૂલો ન સળગે અને એ રોજીરોટી કમાઈ શકે, રોટી પોતાની ખાઈ શકે, એ માટેની ચિંતા રાહુલ ગાંધીએ કરી અને એક સિમ્પલ સંકલ્પ પત્ર આપ્યો છે, સંકલ્પ ઘોષણા પત્ર જાહેર કર્યું છે કે અમે તમારી જેમ માત્ર વાતો નહીં કરીએ. તમે જે રીતે SR થી લઈને તમામ મારી વાત પૂરી કરવા, તમે વચ્ચે નહીં બોલતા પ્લીઝ. હું તમારી વચ્ચે નથી બોલ્યો, તમારે નહીં બોલવાનું પ્લીઝ. એટલે કહેવાનો મતલબ છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ આ દેશની અંદર શાસન કર્યું છે, 5 વર્ષની અંદર લોકો જાગૃત થયા છે, લોકોએ શું સહન કર્યું છે એ સારી રીતે જાણે છે.
એટલે મારે વધારે નથી કહેવું, વધારે તો એ સત્તામાં છે એ પ્રકાશ આપશે. એના સંકલ્પ પત્રના અનુસંધાનમાં આપણે જે કહેવાનું છે તે એને તમે સંકલ્પ પત્ર સામે કોંગ્રેસે શું રજૂ કર્યું હવે અશોકભાઈ કહ્યું એ પણ નહીં, પણ તમારે વચ્ચે નહીં બોલવાનું. નહીં, Please. વચ્ચેનો આવું છે. સવાલ નથી. આમાં આવ્યું છે તમે બોલતા હોય ત્યારે મારે નહીં બોલવાનું. એટલે તમે તમારી વાત પૂરી કરો. એકબીજાની રાખીએ. હા, એટલે રાખો ને તો. પણ થોડું અમારે થોડું બંનેને અંતરે- એ તમારે નહીં બોલવાનું. થોડા એ એમને એન્કરને બોલવાનું છે. એ થોડા કહેશે. થોડા અંતરે તો શું મને પણ જવાબ આપતા ફાવે. હવે કઈ નહીં, હવે મુદ્દા કીધા એમને આ મુદ્દા કીધા કોંગ્રેસે જે મુદ્દા રજૂ મુદ્દા કર્યા હવે છે એનો હું જવાબ આપું આપો. છું. સૌથી પહેલા તો આપે કહ્યું બાબરી મસ્જિદ. એકચ્યુઅલી બાબરી મસ્જિદ હતી જ નહીં, એ તો એક ડિસ્પ્યુટેડ સ્ટ્રક્ચર છે. તમે એને કેવી રીતે બાબરી મસ્જિદ કહો છો? જે કંઈ ઢાંચવામાં જે કંઈ પાડી નાખવામાં આવ્યું છે ડિસ્પ્યુટેડ સ્ટ્રક્ચર હતું, અમારા હિસાબે એ બાબરી મસ્જિદ હતી જ નહીં. અને એને ક્યારે બાબરી મસ્જિદ તરીકે જોતા જ નથી, કારણ કે ત્યાં આગળ કોઈ નમાઝ પઢાતી નથી, તો સાની મસ્જિદ? હવે બીજી વસ્તુ, તમે એટલે ને રામ મંદિર વિશે જો કહ્યું, રામ મંદિર માટે જો આટલા બધા એ લોકો રામ મંદિર માટે ભારતીય જનતા પાર્ટી જ કમિટેડ છે. હમણાં પ્રિયંકા ગાંધી અયોધ્યા ગયા ત્યારે એમને રામલલ્લાના દર્શન ન કર્યા અને તેમને કારણ પૂછવામાં આવ્યું તો શું કહ્યું કે કોર્ટ મેટર છે. એ તો ભાજપના નહીં, કોર્ટ મેટર છે. તો એક બતાવો આપણી નરેન્દ્ર મોદી જગ્યાએ નથી. આસ્થા કેટલી છે? નરેન્દ્ર મોદી પણ નથી ખાલી તો જો હવે તમે વચ્ચે નહીં, બોલી રહ્યા છો અશોકભાઈ, હવે મને જવાબ આપવા દો. હવે તમે વચ્ચે બોલી રહ્યા છો. નહીં, એ તો તમે પ્રિયંકા ગાંધીની નહીં, વાત હા, કરો કરી એટલે તો મેં તમે ખોટું બોલ્યા છો. Actually તો પ્રિયંકા તમે ગાંધી ખોટું બોલ્યા એટલે મેં પણ જવાબ નહીં, ખોટું નથી બોલ્યા, સાચું બોલે એ છું. તો નથી હવે ગયા એ વાત સાચી નહીં, છે, નહીં, પણ ગયા તમે- ને એમણે હા. કીધું કે આ તો કોર્ટ મેટર છે. કોર્ટ મેટર ને ભગવાનના દર્શન જવાને શું લાગે વળગે છે? મને તો સમજાવો. પ્રધાનમંત્રી કેમ અને હજી બીજું- સુધી નથી બીજું પ્રધાનમંત્રીએ ક્યારેય એમ નથી કીધું કોર્ટ મેટર છે એટલે હું દર્શન કરવા નથી ગયો. અને બીજી વસ્તુ, તમે પ્રિયંકા ગાંધી કહો છો, હું પ્રિયંકા રોબર્ટ વાડ્રા કહીશ, કારણ કે આપણે હિન્દુ જો રાહુલ ગાંધી એમ કહેતા હોય કે તેઓ જનોદારી બ્રાહ્મણ છે અને દત્તાત્રેય ગોત્રના છે, તો આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે સ્ત્રી જ્યારે પરણીને સાસરે જાય છે ત્યારે એના પતિની સરનેમ એની થઈ જાય છે, એના પતિનું નામ એની પાછળ લાગે છે. એટલે આપણે પ્રિયંકા ગાંધી કહીએ છીએ, કારણ કે જ્યારે મત લેવા હોય ત્યારે પ્રિયંકા ગાંધી અને મત તમારે કોઈને બોલાવવા હોય ત્યારે પ્રિયંકા ગાંધી, બાકી પ્રિયંકા રોબર્ટ વાડ્રા જ તરીકે એને ઓળખી શકીએ. હવે બીજું એમણે પીડીપી વિશે વાત કરી. જ્યારે કોંગ્રેસ પીડીપી સાથે એલાયન્સ કરે ત્યારે બરાબર, ત્યારે બહુ સરસ, અને જ્યારે પીડીપી સાથે ભારતીય જનતા પાર્ટી એલાયન્સ કરે એમાં પણ પ્રધાનમંત્રી સાહેબે કીધું કે આ અમારા બંને અલગ અલગ ધ્રુવ હતા, પણ સિચ્યુએશન જ એવી હતી કે ત્યાં આગળ કોઈ સરકાર બને એવી નથી. એટલા માટે પીડીપી સાથે પણ જ્યારે પણ જોયું કે ના હવે વાત આગળ વધી શકે એમ નથી, આતંકવાદ સાથે સમજોતો કોઈ થઈ શકે એમ નથી, પીડીપી સાથેનું જોડાણ અમે તોડી નાખ્યું છે. હવે વાત આવે છે તમારી એમપીમાં જે તમે કિસાન દેવા માફીની વાત કરી, આજ તો તમે કરી રહ્યા છો હંમેશા. દેવા માફી કરી દો, કોઈ પણ 72,000 રૂપિયા આપી દો એટલે એને લોલુપ બનાવી, એને હેન્ડીકેપ તમે બનાવી દો. પણ કિસાનો માટે જે 6,000 કિસાનો માટે અમે લાવી 6,000 તો તમે પણ પૈસા તમે સમજી શકો છો કે આ એ 6,000 યોજનાથી તો શું રૂપિયા ફરક 6,000 રૂપિયા છે એ એને ક્યાંક એનું જે બિયારણ લેવાનું હોય, આ લેવાનું હોય, તે એમાં એને હેલ્પફુલ થઈ શકે છે. તમે કહો છો 72,000 રૂપિયા, બધા એક સમજાવો કે પરિવારના 4 સભ્યો હોય ને એને તમે 6,000 રૂપિયા આપી દેશો, 24,000, તો એ કામ શા માટે કરશે? એટલે તમે એને વિવશ બનાવી દેવા માંગો છો, તમે એને હેન્ડીકેપ બનાવી દેવા માંગો છો, એટલા માટે તમે 72,000 ને 72,000 લાવશો ક્યાંથી? તમે 3.5 લાખ કરોડ રૂપિયા થશે વર્ષ થાય, તમે લાવશો ક્યાંથી? દર વર્ષે તમારે આપવાના છે, એટલે તમારે આપવા માટે તો કંઈ જતું જ નથી મોઢાથી બોલવા માટે. બીજી તમે વાત કરી કે 15 લાખ રૂપિયાનું કાળું નાણું ન લાવ્યા, અને બીજી વાત કરી એમને, તો હું કહીશ કે આ જે લોકો વિજય માલ્યા છે કે નીરવ મોદી છે એ બધા ને લોન કોણે આપી હતી? લોન આપી હતી કોંગ્રેસના રાજમાં. એમણે શું કર્યું? એમણે કર્યું સામાન્ય માણસને જે મારે સમજ આપવી છે કે એમણે એક લોન પૂરી કરવા માટે બીજી લોન આપી દીધી અને એનપીએ ન દેખાવા દીધું. ખરેખર તો એનપીએ કોંગ્રેસના રાજમાં જ થઈ જવું જોઈએ હતું યુપીએ, પણ એ એનપીએ ન કરવા દીધું. એમણે એક લોન પૂરી કરવા બીજી લોન આપીને આપણી સામે દાખલા છે કે મનમોહન સિંહ સાહેબ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમણે જ લેટર લખ્યો હતો વિજય માલ્યાને ફરીથી લોન આપવા માટે, અને આજે એમને દેશ છોડીને ભાગવું પડ્યું છે. એ તો ભાજપની પણ સરકારમાં હા, ભાગ્યા છે. નહીં, એમને દેશ છોડીને ભાગવું પડ્યું છે, કારણ કે આજે ચોકીદાર છે, ચોકીદાર આજે ચોકી કરે છે, અને એમણે કીધું જો કોઈ પણ પૈસા પર પંચો નહીં પડવા દો, એટલે એમને દેશ છોડીને ભાગવું પડ્યું. વર્ષોથી એ લોકો જાયો જલાલી મોકલતા હતા, લીલા લેર કરતા હતા, અને ત્યારે પણ એમના બેંકના લેણા બાકી હતા. પણ ખબર છે કે ત્યાં આગળ તો એમની સરકાર છે. વિજય માલ્યાથી સોનિયા ગાંધીજીની અને રાહુલ ગાંધીજીને ઇકોનોમિકલમાંથી સીધું બિઝનેસ ક્લાસમાં પ્રમોશન મળતું હતું વિજય માલ્યાની સિફારિશથી. આ તો જાણીતી વાત છે. ભાજપે વિકાસની રાજનીતિ કરતા કરતા ચોકીદારની રાજનીતિ પર કેમ આવવું પડ્યું? ચોકીદારની રાજનીતિ પ્રધાનમંત્રી સાહેબે 2013માં પણ કીધેલું હતું, હું આ દેશનો ચોકીદાર છું, તમે સુઈ જજો, હું તમારી ચોકી કરીશ. એમણે કોઈ નવું સ્લોગન નથી આપ્યું, પણ આજે હું તમને કહીશ આ ચોકીદાર છે, આ ચોકીદાર પ્યોર છે, અને આ પ્રધાનમંત્રી બનશે એ પણ શ્યોર છે હવે 2019માં. એટલે ચોકીદારની વાત તો ત્યાં પૂરી થાય છે. અત્યાર સુધી રાહુલ ગાંધી રાફેલ કરતા હતા, હવે કેમ રાફેલ મૂકી દીધું?
કારણ કે એમને ખબર પડી ગઈ કે લોકોને હવે સમજ આવી ગઈ છે કે રાફેલ એટલે બીજું કંઈ નહીં, પણ લોકો એમ સમજાતા હતા કે રાહુલ ફેલ. એટલે હવે એમને જેવું ખબર આવ્યું કે રાહુલ ફેલ એટલે એમણે મૂકી દીધું. અને રાહુલ ગાંધી માટે તો હું ફક્ત 2 લાઈન કહીશ કે બદલતે हुए मौसम का परवाना हूं मैं, बदलते हुए मौसम का परवाना हूं मैं. गुजरात में तो जनेऊदारी हिंदू और केरल में जाके मौलाना हूं मैं. ત્યાં કેરળમાં જઈને તમે મુસ્લિમ લીગ સાથે તમે ગઠબંધન કરો છો, ત્યાં આગળ તમારે 45% મુસ્લિમ મત મેળવવા માટે તમે ગઠબંધન કરવા સભામાંથી મુસ્લિમ લીગનો ઝંડો, અહીંયાના મુસ્લિમ લીગનો અને પાકિસ્તાનના મુસ્લિમ લીગનો ઝંડો બંને સિમિલર છે. તમે ગૂગલ ઉપર જોઈ શકો છો. તમે એની સાથે પણ ગઠબંધન કરવા શરમાતા નથી, કારણ કે તમારે એ મુસ્લિમ લીગના ઝંડાને ને પાકિસ્તાનને શું લેવા દે? એ તો ચૂંટણી આયોગમાં રજીસ્ટર્ડ છે, તો એ ભારતના સંવિધાન પ્રમાણે એને માન્યતા મળી છે. હું ક્યાં ના પાડું છું, પણ પછી એને આપણે પાકિસ્તાનનો ઝંડો કઈ રીતે કહેવાય? પાકિસ્તાનના ઝંડા સાથે હું સિમિલર કરું છું. હું પાકિસ્તાનનો ઝંડો નથી એને ભારત કહેતો. દેશે માન્યતા કેમ આપી? શા માટે રાહુલ ગાંધી એમ કહેવું પડ્યું કે હવેના પછી કોઈ પણ સભા દર્શનમાં મુસ્લિમ લીગના ઝંડા લઈને નહીં આવતા? એવું તો એમણે ટીવી પર કહ્યું છે. શા માટે એમણે કહેવું પડ્યું? જો એ લોકો માનતા જ હોય કે માન્યતા આપેલી છે તો શા માટે એમણે મના કરવી પડી? કારણ કે ઉત્તર પ્રદેશમાં હિન્દુઓ નારાજ ન થઈ જાય. એટલે તમે એક બાજુ મુસ્લિમ અપીસમેન્ટ કરી રહ્યા છો અને બીજી તરફ હિન્દુઓને તમે બેવકૂફ બનાવવા માંગો છો. તમે કહો છો અમે હિન્દુ મંદિર છે, આ જોઈએ તે જોઈએ. તમે જ્યારે રામલલ્લાના દર્શન કરવાનું આવે ત્યારે કોર્ટ મેટરની વાત કરો છો. અને આજે એમપીમાં લોકો કહે છે, કિસાનો દેવા લોકો આજે કહે છે કે અમે છેતરાઈ ગયા, અને તમે આ જ કર્યું છે કાયમ માટે. દેવા માફી ને ભાઈ ટર્મ્સ કન્ડિશન લાગુ, શરતો લાગુ, બીજું કંઈ કર્યું છે ક્યાં તમે? અશોકભાઈ, ભાજપે તો ઘણા આક્ષેપો કર્યા. કોંગ્રેસ જો વિકાસ 10 વર્ષ કોંગ્રેસના રાજમાં વિકાસ થયો છે, તો કોંગ્રેસ મનમોહન સિંહના નામે વોટ કેમ નથી માંગતી? અમે વ્યક્તિ વિશેષ પાર્ટી નથી. કોંગ્રેસ પાર્ટી હંમેશા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નામે કેમ? રાહુલ ગાંધી એ તો પાર્ટીનો પ્રેસિડેન્ટ છે અને હંમેશા પ્રેસિડેન્ટ લીડ કરતો હોય છે. કોઈ પણ પાર્ટીનો પ્રેસિડેન્ટ હોય લીડ કરતો હોય છે. અને અમે ક્યારે વ્યક્તિને, અમારી પાર્ટી છે એ પાર્ટી આંદોલનકારી પાર્ટી છે. આ દેશની આઝાદીમાં જ્યારે આઝાદી મળી ત્યારથી આ પાર્ટીએ હંમેશા દેશ માટે લડાઈ કરી છે. અને આ દેશ આઝાદ થયો ત્યારે ભારતીય જનતા પાર્ટી તો ઘોડિયામાં ઝૂલતી હતી, એને ખબર પણ નથી. અને હું ત્યાં સુધી કહી શકું કે અંગ્રેજોના ખબરીઓ હતા અને આજે ગોડસેની વિચારધારાથી લઈને અને ભારતીય લોકોને ગુમરાહ કરી અને આ દેશ ઉપર શાસન કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરીને રામલલ્લાની વાત કરી તો રામજી મંદિરના દરવાજા કોઈ ખોલાવવા હોય તો આ દેશની જનતા જાણે છે એ રાજીવ ગાંધીએ ખોલાવેલા પહેલા વહેલા. આ વાતો કરે છે, આ તો ધર્મ નામે લોકોને ગુમરાહ કરી રહી છે. આ એ પાર્ટી છે કે જે હંમેશા ઇમોશનલ વાત કરતી હોય. બીજી વાત, હિન્દુના નામે રાજનીતિ કરતી હોય તો 2017 વિધાનસભા પછી આ 3 રાજ્યોના વિધાનસભામાં રાહુલ ગાંધીએ કેમ હિન્દુત્વ અપનાવવું પડ્યું? જો એક વસ્તુ તમે છે, હિન્દુત્વ અપનાવવું પડ્યું, કોંગ્રેસે ક્યારે દેખાડા નથી કર્યા. અમે મંદિર જતા હતા, અમે મીડિયાને ક્યારેય હારે નથી લઈ ગયા. જ્યારથી અમે આ જે ટ્રેન્ડ બદલાણો છે મીડિયા મેનેજ, ત્યારથી અમને પણ એમ થયું કે હવે આ લોકોને બતાડવું પડશે જે અમારી છબીને ખરડવાની કોશિશ કરી રહ્યા હતા કે અમે જ હિન્દુ છીએ, અમે જ હિન્દુના ઠેકેદાર છીએ. અમારી ઉપર આક્ષેપ કરે તો એ આતંકવાદી છે કે દેશદ્રોહી છે, એને જેલમાં નાખી દો. આ જે હુકુમત ચાલી રહી છે ને એ વાત, આ ભાઈએ ઘણી બધી વાતો કરી કે અમે વાયદા નથી કરતા, અમે ખેડૂતો એમપીમાં નહીં યુપીમાં તમારા જે વાયદાઓ છે એ ફેલ ગયા છે કારણ કે ગંગા પર સફાઈ તમે નથી કરી શક્યા. એટલે વાતો કરવાની, વાયદાઓ કરવાની વાતો આજે દેશની જનતા હમણાં જ ચુકાદો આપવાની છે એમાં બહુ ઉત્સાહમાં આવી જવાની જરૂર છે. એમને ખબર પડી ગઈ કે જે 300 સીટોની વાત કરતા હતા એ અત્યારે 200 ની અંદર આવી ગયા છે. કેમ? શું કામ? અને તમારે જો એટલી બધી તમારી જો લોકપ્રિય સરકાર હોય તો તમારે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી કરી અને મિનિસ્ટર બનાવવાની જરૂર શું છે? જો તમે તમારા જ લોકો તમારાથી દુઃખી થતા હોય અને તમે બારકા લઈને તમે જો સત્તામાં બેહવાની અને સીટો સિક્યોર કરવાની વાત કરતા હોય ત્યાંથી જ ખબર પડી જાય છે કે તમારી પગ નીચેથી ધરતી ખસી ગઈ છે. કારણ કે લોકોને ખબર પડી ગઈ છે કે રાહુલ ફેલની તમે રાફેલના ગોટાળાઓ જે કર્યા છે 25,000 કરોડ, જેને એક ગોળી પણ નથી બનાવી એવી અનિલ અંબાણીની જે ફડસામાં ગયેલી છે, જેની ઉપર કોર્ટ મેટર ચાલે, જેની ઉપર ઈડીની બેઠક બોલાવાઈ ગઈ છે કે ભાઈ આને દેવા ઉપર અને પૈસા નથી ભરી શકતા. કોર્ટે પણ, સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું પૈસા ભરવાનું નકર જેલને હવાલે જાય. ત્યારે મુકેશ અંબાણીએ એનો હાથ પકડીને પૈસા ભરવા પડ્યા. એ અનિલ અંબાણીને આ ચોકીદાર 25,000 કરોડ રૂપિયાની ચોકીદારી કરે છે. ચોકીદારની જરૂર કોને છે આ દેશમાં?
ચોકીદાર પસંદગી કેમ થાય છે કે ચોકીદારને બિચારાને કામ ન મળતું હોય, જે બેરોજગાર હોય, જે ભણેલો ના હોય એવા લોકો ચોકીદારમાં રહેતા હોય છે. આ ચોકીદાર સૂટ બૂટ 4.5 કરોડનો પહેરી અને ચોકીદારી કરે છે, પાછો કે હું ચાય વાળો છું. ચોકીદારી હોય તો આ દેશની બહેનોની ઇજ્જત કેમ લૂંટાય છે? આજે દિન દહાડે અસોડા કેમ તૂટી રહ્યા છે? આજે હું માર્કેટની વાત કરું, સુરતની વાત કરું તો સુરતમાં વર્ષે દાડે 200 કરોડ રૂપિયાની ઉઠાતરી થઈ જાય છે, ત્યારે ચોકીદાર ક્યાં છે? એટલે એનો મતલબ એવો થાય ચોકીદાર જ ચોર છે, કારણ કે આરકેટીની અંદર ચોકીદાર ફૂટી ગયો, જેને લઈને 120 કરોડ રૂપિયા જેવી ટાકાની ચોરી થઈ ગઈ. આ ચોકીદાર, હું બધા ચોકીદારને કહેવા નથી માંગતો, પણ ભારતીય જનતા પાર્ટી બધા જ એમ કહે છે કે અમે ચોકીદાર છીએ, તો તમે જ બધા ચોર છો એનો મતલબ એવો થાય. અન્યથા આવા ગુનાઓ થવા જ નહીં જોઈએ. દિન દાડે લૂંટફાટ થાય, દિન દાડે ખૂન થાય, દિન દાડે બેન દીકરીની આબરૂ જાય. એક બાજુ તમે વાત કરો છો કે બેટી બચાવો બેટી પઢાઓ. બેટી બચાવો ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી, કારણ કે બેટી તમારાથી જ સુરક્ષિત નથી એવું તમે એસ્ટાબ્લિશ ગુજરાતમાં નહીં, દેશમાં પણ થઈ ચૂક્યું છે. જ્યારે એક નિર્ભયા કાંડ બનતો હોય ત્યારે આખા RSS થી માંડીને બધા જ લાગી પડતા હોય, મીણબત્તી લઈ અને અન્ના હજારેની મિટિંગો કરી જે વાત કરી કે કનમોજી કલમાડી અમારી ઉપર આક્ષેપો કર્યા, સત્તાથી એમને દૂર કર્યા. તમે જે કૌભાંડો કરી રહ્યા છો એના ઉપર એક જગ્યા પર તમે એક્શન નથી લીધી. જેવી રીતે તમે ભ્રષ્ટાચારની વાત કરો છો, તો ભ્રષ્ટાચાર જો ભાજપમાં પણ થતો હોય તો કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે નિર્બળ છે એટલે ભાજપ મજબૂત છે, કે ભાજપ મજબૂત છે એટલે કોંગ્રેસ નિર્બળ? તમને હું એક સ્પષ્ટ કહેવા માંગુ છું કે આજે આપણે જ બેઠા છીએ અહીંયા. મારો દીકરો કોઈ પણ જગ્યાએ ચોરી કરવા જાય અને રંગે હાથ પકડાઈ જાય અને એ વ્યક્તિ જેને પકડે છે એ મને મારી પાસે લઈને આવે કે તમારા છોકરાએ ચોરી કરી છે, તો મારે શું એક્શન લેવી જોઈએ? કે મારે એને સજા કરવી જોઈએ અથવા મારે એમ કહેવું છે કાયદેસરના પગલાં લઈ લો? પણ એ માણસ મારા દીકરાને લઈને મારી પાસે આવે કે તમારા દીકરાએ આ કામ ખોટું કર્યું છે, ત્યારે હું જાહેરમાં ઊભો રહી એમ કહું મારો દીકરો કોઈ દી કરે નહીં, ઓલો ભાઈ જ ખોટો છે. આ સ્થિતિ આ દેશની અંદર થઈ ગઈ છે કે ચોકીદાર જ ચોર છે. જે લોકો સત્તામાં બેઠા છે એ જ ભ્રષ્ટાચાર કરે છે. બાબુ બોકરિયા ભૂ માફિયા, પુરુષોત્તમ સોલંકી 400-500 કરોડની માછલી ખાઈ ગયો છે. આવા અનેક અનગિનત કૌભાંડો થઈ રહ્યા છે. હમણાં તો પ્રભાત તારા સ્કૂલ આ સુરતની વાત કરું તો 2 વર્ષથી એને લાયસન્સ નથી, 52 છોકરાઓનું શિક્ષણ બગડ્યું છે. ક્યાં ચોકીદાર છે? ક્યાં મોટા વાતો કરે છે? તમારા જ મળતિયાઓ ભાજપના જ કાર્યકર્તાઓ આ સ્કૂલો ચલાવે છે, કેમ એક્શન નથી લેતા? એનો મતલબ એવો થાય છે કે તમે જ ચોર છો. પ્રજાને શું કામ દોષી બનાવો છો? આખા બધાને આંગળીઓ કરીને કહેવાનું કે તમે પણ ચોકીદાર છો. તમારા ચોકીદારના નારા હવે તમારા ખોટા પડવાના છે. લોકોને ખબર પડી ગઈ છે કે આ ચોકીદારને બીજી વાર લાવશું તો જેમ ગુજરાત ઉપર દેણું વધી ગયું એમ આ દેશ ઉપર વધી જાય છે. કારણ કે તમે મુદ્દાથી વાત કરતા નથી. તમે આવો, તમે વિકાસની વાત કરો. હું તો ત્યાં સુધી કહેવા માંગુ છું કે વિકાસનો જન્મ 1947માં થયો, ત્યારે આ દેશની અંદર સોય પણ નહોતી બનતી, આ દેશની અંદર ખાતર નહોતું, આ દેશની અંદર સિંચાઈ યોજના નહોતી, આ ઇફકો ક્રિપકો ફેક્ટરીઓ નહોતી, આ GIDCO નહોતી, બંધ નહોતા, લાઇટ નહોતી, ફાનસ ઉપર ને દીવા ઉપર લોકો જીવતા હતા અને મફત શિક્ષણ પાતા હતા અને IPS અધિકારીઓ બનતા હતા. એ કોંગ્રેસનું શાસન હતું કે બધી જગ્યાએ રોડની લાઈનો નાખવામાં આવી. એ શાસન હતું કે દરેક ગામની અંદર આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યા. એ શાસન હતું કે ખેડૂતો માટે સિંચાઈ માટે ડેમો બનાવવામાં આવ્યા. ભાખરાંગલ ડેમ થી લઈને એક કામ તો બતાવો. હું એમ કહું છું કે મોદી સાહેબ એક નામ આ દેશમાં બતાવે કે અમે આ કામ કર્યું છે. આ એરપોર્ટની વાત કરે, એરપોર્ટનું 2012માં ઉદઘાટન ને ગ્રીન સિગ્નલ બતાવો. અશોક જીરા અને તુષાર ચૌધરી છે. યુપીના ગવર્મેન્ટમાં આ એરપોર્ટના પૈસા આપવામાં આવ્યા અને એરપોર્ટમાં કનેક્ટિવિટી ન મળી એટલા માટે ઓછી ફ્લાઇટો ચાલતી હતી. આજે ફ્લાઇટો ચાલે છે એ પણ અમારા ટેક્સટાઇલના વેપારીઓના આધીન છે, કારણ કે એણે બેંક ગેરંટી આપી કે અમે તમે ફ્લાઇટો શરૂ કરો, અમે ટિકિટ ખરીદીશું, અમે તમને બેંક ગેરંટી આપી છે. એમાં ભાજપે વાય કરવાની જરૂર નથી. કોંગ્રેસે જે પોતાની સરકારની વિકાસની વાતો કરી, તો 5 વર્ષમાં ભાજપના સાંસદો સુરતમાં શું વિકાસ કર્યો છે, ગુજરાતમાં શું વિકાસ થયો છે? જરૂરથી હું એનો જવાબ આપીશ, પણ એની પહેલાં મારે 2-3 વસ્તુ એમણે કહી એ પ્રમાણે કેવું છે. સૌથી પહેલાં તો હું આપને એક વસ્તુ કહું કે જે ગંગાની સફાઈ નથી એની વાત કરે છે, પ્રિયંકા ગાંધીએ એમની 3 દિવસની ટૂર શેમાં કરી? ગંગામાં કરી. ઇલેક્શન લક્ષી જે ટૂર આખો પ્રવાસ કર્યો ગંગામાં કર્યો ને ગંગાનું એમણે તો ગંગાજળ પીધું. એ ગંગા કેવી નિર્મળ દેખાતી હતી અને આજે એ લોકો વાત કરે કે ગંગાની સફાઈ નથી થઈ. એટલે એના પર હસવું જ આવે તમને, બીજું શું થાય?
હવે બીજું, જ્યારે એમને કીધું વ્યક્તિ વિશેષની પાર્ટી નથી, ત્યારે તો ખરેખર મને મનમાં બહુ જ હસવું આવતું હતું. જવાહરલાલ નહેરુ પછી ઇન્દિરા ગાંધી પછી રાજીવ ગાંધી પછી સોનિયા ગાંધી પછી રાહુલ ગાંધી પછી પ્રિયંકા ગાંધી પછી કદાચ એમના આગળ શું આવશે તો મને પણ ખબર નથી, પણ આવશે તો કોઈ ગાંધી જ. કારણ કે જેઓ પ્રિયંકા રોબર્ટ વાડ્રા જે નવા થયા નથી, ખાલી ગાંધી સરનેમ લગાડવા માંગે છે પોતાની પાછળ, કારણ કે દે થિંક ધેટ ગાંધી ઇઝ બોર્ન ટુ રૂલ ધીસ કન્ટ્રી. અને આ રીતે જો એ ગાંધી સરનેમ પાછળ પાગળ હોય તો વ્યક્તિ વિશેષની પાર્ટીની તો બીજું શું કહેવાશે. હવે એની વાત જવા દઈએ. હવે આપણે કહીએ કે 25,000 ને કદાચ આંકડા હવે ભૂલી જાય છે અશોકભાઈ, પણ હવે એમનો વાંક નથી, કારણ કે એમના અધ્યક્ષ પણ ભૂલી જતા હોય છે અમુક વખતે આંકડા. દર વખતે રાફેલમાં અલગ અલગ આંકડાઓ કહેતા હોય છે, એટલે કોઈક વખત કે જે 29,000નો ફાયદો કરાવ્યો, કોઈક 25,000 કરોડનો ફાયદો કરાવ્યો, પણ હકીકતમાં એ લોકો સમજતા જ નથી કે આ સેટબેક હોય છે શું, સેટ ઓફ શું હોય છે. સેટ ઓફ એ હોય છે કે જ્યારે તમે કોઈ રક્ષાનો સોદો કરો ત્યારે એનાથી 50% કિંમતી વસ્તુ તમારે અમારા ભારતના જે એટલે ભારત કોઈ રક્ષા સોદો કરે છે, ભારતના વેપારીઓ કે કંપનીઓ પાસેથી ખરીદવી પડે છે, અને એ 50%ના જે ખરીદવી પડતી હોય છે એમાં પણ 100-125 કંપનીઓ હોય છે, અને એમાં કોઈના ભાગે 3%, કોઈના ભાગે 4%, કોઈના ભાગે 5%. અને હું તમને ચેલેન્જ આપીને કહું છું, આ પ્રૂવ કરીને બતાવો, અનિલ અંબાણીની કંપની પાસે ખાલી 3 કે 4%, 800-900 કરોડથી વધારે એની પાસેથી સામાન નથી ખરીદવામાં આવતો, તો 29,000નો ફાયદો ક્યાંથી થાય છે એમને. એટલે આ એક ટોટલ નકામી ખોટી વાત છે. જો એટલું હોત તો રાફેલ બંધ શા માટે કરી દીધું. હકીકતમાં રાફેલ નથી, રાહુલ ફેલ છે. અને બીજી વસ્તુ એમણે કીધું ઘોડિયામાં ઝૂલે છે ભાઈ. અમારી તો 1980માં પાર્ટી બનીને, હવે તમે ઘોડિયામાં એ વખતે કોંગ્રેસ હતી નેચરલી, પણ આઝાદીમાં તમે એમ કહો છો કોઈનું જ યોગદાન નથી, ખાલી કોંગ્રેસના નેતાઓનું યોગદાન છે. ભાઈ આઝાદીમાં બધાએ યોગદાન આપ્યો છે, અને હું કોંગ્રેસનો મેનિફેસ્ટો વાંચું છું અત્યારે. તમે મારું સંકલ્પ પત્રની વાત કરી ને, હવે હું મારા કોંગ્રેસનો મેનિફેસ્ટો વાંચું છું. કોંગ્રેસ ક્યાં છે? સ્ટેન્ડ વિથ ટુકડે ગેંગ છે કે દાદા ભારત કી બરબાદી તક જંગ रहेगी इंशाल्लाह એની જોડે જઈને આજે ઉભા છે. કારણ કે એમને શું કીધું, અમે દેશદ્રોહનો જે કાયદો છે, રાષ્ટ્રદ્રોહની વાત છે. તમે સેડિશનનો તમે ખતમ કરવાની વાત કરી છે. સેડિશનનો લો, અંગ્રેજોનો જે રાષ્ટ્રદ્રોહ 124 કે તમને અભ્યાસ તમે ટુકડે ગેંગ સાથે ઉભા રહેનારા છો. બીજી વાત કરો, તમે કીધું અમે આસવાને રિમૂવ કરશું, અમે કાશ્મીરથી સૈન્ય ઘટાડશું. શા માટે? તમે કીધું છે અમે કાશ્મીરની આર્ટિકલ 370 ને કાંઈ નહીં થવા દઈએ. હવે હું તમને તમારા કેટલાક નેતાઓના સ્ટેટમેન્ટ વંચાવું છું, પણ એ જ્યારે બોલે ને ત્યારે પછી જ્યારે બુમરેંગ થાય ને ત્યારે કોંગ્રેસ કહી દે છે કે એ તો એની પર્સનલ કેપેસિટીમાં હતું. મારે તમને 3-4 સ્ટેટમેન્ટ વંચાવવા છે, બહુ ફેરિસ તો લાંબી છે મારી પાસે. દિગ્વિજયસિંહ બાટલા હાઉસ વખતે શું કહે છે કે એ નકલી એન્કાઉન્ટર હતું, 26/11 નો હુમલો RSS કરાયો હતો, અને ત્યાં આગળ ઓસામાજી, હાફિઝ સઈદ સાહેબ, મનીષંકર અય્યર પાકિસ્તાનમાં જઈને કહે છે કે મોદી ગવર્મેન્ટને પાડવા માટે અમારી મદદ કરો. શેમ. નવજોત સિદ્ધુ જે આતંકીઓનો સરદાર છે બાજવા, એને જેને ગળે મળે છે, જેને આપણા જવાનો મોદી સાહેબ ગયા, એ પ્રધાનમંત્રી હતા, પ્રોટોકોલ પ્રમાણે ગયા છે, સંબંધ સુધારવા ગયા છે. નવજોત સિદ્ધુને કોઈ જરૂર નથી. બાજવાને ગળે, એ પ્રધાનમંત્રીને ગળે લાગ્યા છે, ને બાજવાને તમે લશ્કરી વડાને ગળે લાગવાની જરૂર શું હતી? ગુલામ નબી આઝાદ એમ કે છે કે આર્મી વિશે હું તમે કહું, તમે ભૂરી ભારતીય જનતા પાર્ટી પર જે ભાવે આક્ષેપ કરો, તમે મોદીજી સામે બોલો, પણ તમે દેશી આર્મીને તમે કઈ નુકસાન, દેશી આર્મી માટે ગમે તેમ બોલશો. ગુલામ નબી આઝાદ કહે છે કે આર્મી એક આતંકીને મારે છે, 20 નાગરિકોને મારે છે. એ ગુલામ નબી આઝાદનું સ્ટેટમેન્ટ છે. સફીઉદ્દીન સોઝ કહે છે કે બુરહાનવાદી વોઝ અ વેરી ઇનોસન્ટ. એ કહે છે કપિલ સિબ્બલ આ લોકો પ્રૂફ માંગે છે. આર્મી પાસે પ્રૂફ માંગે છે કે સર્જિકલ સ્ટ્રાઇક કરી પ્રૂફ આપો, એર સ્ટ્રાઇક કરી પ્રૂફ આપો. ક્યાં છે મરદા આતંકીઓના? ત્યાં આતંકીઓના મરદા લેવા ગયા હતા કે એર સ્ટ્રાઇક કરવા ગયા હતા? તો અમિત શાહ 300 આતંકવાદીને માર્યા. પણ તમે અમેરિકામાં જ્યારે આ 26/11 જ્યારે થયું હતું વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું, અને ત્યારે ઓસામા બિન લાદેનને માર્યો હતો, ત્યારે કોઈ પ્રૂફ માંગ્યું હતું કે અમને એની લાશ બતાવો? હજી આગળ વધુ સંજય નિરુપમ, ફર્જીકર સ્ટ્રાઇક, સંદીપ દીક્ષિત, સડક્કા ગુંડા આર્મી ચીફ, એ લોકોને એર માર્શલ છે આપણા જે છે અત્યારે ધનુઆ, એ પણ તમે કે ખોટું બોલે છે, એ મદદ કરે ભારતીય જનતા પાર્ટીની. અને સામ પિત્રોડા શું કહે છે? તમારે એમના સામ પિત્રોડા કહે છે કે ફક્ત 8 વ્યક્તિ આવીને કોઈ હુમલો કરી જાય એટલે કે તમે કોઈ દેશ એમાં સંડોવાયેલો છે એવું જરૂરી નથી. તમે પાકિસ્તાન પર હુમલો કર્યો, સ્ટ્રાઇક કરી, એ ખોટું કામ કર્યું છે, એ સરાસર ખોટું કામ કર્યું છે, સામ પિત્રોડા કહે છે. અને રણદીપ સુરજેવાલા એમનો જે સ્પોક્સ પર્સન છે એ શું કહે છે
પુલવામા એટેક થાય છે ત્યારે ઇટ્સ અ સો કોલ્ડ હોમ ગ્રોન ટેરરિઝમ. સો કોલ્ડ હોમ ગ્રોન ટેરરિઝમ. એમને તો પાકિસ્તાનના આતંકી છે કહેતા પણ બહુ દુઃખ થાય છે. આ રીતના એના સ્ટેટમેન્ટ આવે છે. હજી તમારી પાસે ઘણી બધી ફેરિસ છે, બહુ બધો ટાઈમ નથી એટલા માટે બોલો મને ના વાંધો છે. આટલા બધા. અને પછી જ્યારે પણ કહેવામાં આવે ત્યારે શું કહે છે, એની પર્સનલ કેપેસિટીમાં છે. જો બધું જ પર્સનલ કેપેસિટીમાં તો કોંગ્રેસી કેપેસિટીમાં શું છે? જો બધાની જ વ્યક્તિગત વિચારધારા કોંગ્રેસ પાર્ટીમાં હોય તો કોંગ્રેસની પોતાની વિચારધારા શું છે એનો મને જવાબ આપો. અને આ બધું કર્યા પછી તમે જે વાત કરી તો હું તમને કહું કે શા માટે આપણે નરેન્દ્ર મોદીજીને ફરી પ્રધાનમંત્રી બનાવવા જોઈએ. આજે રોડ, રેલવે, મારી પાસે ફિગર્સ છે. રોડ 73% વધારે બને છે યુપીએ સરકાર કરતા. 33,361 કિલોમીટર બન્યા હતા 4.5 યરમાં અમારા. અને એમને પહેલા સુરત શહેરમાં એમણે ઇન્ટરનેશનલ એરપોર્ટનું કીધું. ઇન્ટરનેશનલ એરપોર્ટ એ 10 વર્ષ રહ્યા. શા માટે ન લાવી શક્યા? કનેક્ટિવિટી નથી, ફ્લાઇટ ઓછી આવતી હતી. તો એ જવાબદારી તો એમની હતી ને. 2004 થી 14 એમની સરકાર હતી ને. શા માટે ના આપી? એટલા માટે ના આપી કારણ કે ગુજરાતમાં મોદી સાહેબ મુખ્યમંત્રી હતા. એ નતા ઈચ્છતા કે આ કનેક્ટિવિટી આપવામાં આવે. બીજું પાણી પીજો. હા, પાણી પીસ ચોક્કસ પીસ. પાણી પર પીસ અને પીવડાવીશ પણ ખરા. હું તમને પેલા પીવડો હું ગળું ન. ના વાંધો નહીં. સો નાઇસ ઓફ યુ. તમે મને પાણી ઓફર કરી. યસ. લો ઓર્ડર. આજે તમે લો ઓર્ડર જુઓ. લો ઓર્ડર સ્ટેબિલિટી છે. એમણે કીધું, એમને બેટી બચાવો બેટી પઢાઓ છે બહુ ટોન્ટ માર્યા કે બેટી મહિલાની ઇજ્જત લૂંટાય છે. તંદુરી કાંડ ભૂલી ગયા તમે સુશીલનો કોંગ્રેસના? શું થયું હતું વર્ષો પહેલાનો? મહિલાઓની ઇજ્જત કેટલી છે? કાયદા અને વ્યવસ્થા વિશે વિરોધ પક્ષ કરતા તો ગુજરાતના સીએમ જ એવું કીધું છે કે તમે સ્વીકારો છો, મારે ક્યાં બોલવાનું છે? શું રૂપાણી સાહેબે કીધું બોલો. પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર વધ્યો છે એવું રૂપાણી સાહેબે કીધું નથી. તો શું કીધું? એ હવે તમે પ્રૂવ કરી બતાવો. એના તો સ્ટેટમેન્ટ છે, મહેસૂલમાં છે, પોલીસ હપ્તા રાખે. સી અમુક જગ્યાએ એક બે અપવાદ હોય એથી કઈ તમે સમગ્ર તંત્રને ભરોસા ના કહી શકો. પોલીસ ડિપાર્ટમેન્ટ આજે લો એન્ડ સિચ્યુએશનમાં કોઈ ખરાબી નથી. અને આજે તમે કહ્યું કે શું કર્યું સુરત માટે, મેડિકલ સ્કીમ, આયુષ્યમાન ભારત, તમે મા અમૃતમ, તમે કેટલા લોકો લાભ લે છે? એ લોકો કેટલા લોકો લાભ લે છે તમને ખ્યાલ છે એનો? આજે સૌથી વધારે ખર્ચો મિડલ ક્લાસે કયો આવે તો કે શૈક્ષણિક અને બીજો માંદગીનો. માંદગીમાં કેટલી બધી એને સહાયરૂપ થાય છે આયુષ્યમાન યોજના. અને આ લોકો શું કહે છે કે અમે આવશું તો આયુષ્યમાન યોજના બંધ કરી દઈશું. શા માટે? કારણ કે નરેન્દ્ર મોદીજીએ ચાલુ કરી છે. અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે રાહુલ ગાંધી કહે છે કે અમે મહિલાઓના ખાતામાં આપશું. મને જવાબ આપો એ વાતનો. 2014 પહેલા આ જે મહિલાઓના ખાતામાં તમે પૈસા ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છો, આ 72,000 રૂપિયા, કેટલા ખાતા ખોલેલા 2014 પહેલા? બધા જનધન યોજનામાં ખોલાયેલા છે. જે લોકો ખાતા નથી ખોલી શકતા એ લોકો ખાતામાં પૈસા આપવાની વાત કરે છે. આપો જવાબ તમે હવે. અશોકભાઈ બીજું કઈ કેવું હોય તો નહીં એ તો એનો વારો આવશે ત્યારે કહેશે. પણ તમે જે એમણે જે વાત કરી કે તમે ન્યાય યોજના લાવવાના છો, તો ન્યાય યોજના એમણે જનધન ખાતાની વાત કરી, તો તમે જે કામો નથી કર્યા એ કામો ભાજપે કરી બતાવ્યા છે. ભાજપે જેટલા બી કામો કર્યા છે, પહેલું કામ એણે કર્યું નોટબંધીનું. અડધી રાતે આવી અને આ દેશ ઉપર એક વ્યક્તિ પોતાની હુકુમત લઈને પોતાની આગમ પેલી કરીને એણે અડધી રાતે આવીને નોટબંધી કરી. મારું એવું કહેવાનું છે કે બહુ વિક્રમી પગલું ભર્યું કહેવાય કે આપણા ગુજરાતના વડાપ્રધાન આટલું સરસ પગલું ભરતા હોય, રાત્રે આવીને એને નોટબંધી કરી દીધી. એને એ ક્યારે પણ ન વિચાર્યું કે નોટબંધી કરતા પહેલા લોકોને અવેરનેસ કરવી પડે. નોટબંધી કરતા પહેલા તમારે દરેક એટીએમની અંદર પૈસા નાખવા પડે. નોટબંધી કરતા પહેલા તમારે દરેક બેંકને પૈસા આપવા પડે. પણ નહીં, હું ખુદ મેં જાહેરાત કરી છે, આ દેશની જનતા જાય ખાડામાં, પણ નોટબંધી કરી અને આ ગરીબ માં બેન દીકરી જે પોતાની મૂડી સાચવીને ઘરમાં બેઠી હતી, એ જ એના દીકરી માટેના લગ્ન માટેના હતા, એક ચાંદલા ચૂંદડી માટેના 2-5 હજાર રૂપિયા પડ્યા હતા, એ તાત્કાલિક બેંક અધિકારીઓ પાસે ખાતા ખોલાવડાવી અને જનધનના નામે મોટી લૂંટ ચલાવી નાખી. અને આજે એ લૂંટનો પ્રતીતિ એવી થાય છે કે જે ગેસના બાટલા, મારી બેન એ કે ફૂંક મારીને આંખમાં ધુવાડા આવી જાય, આંખ લાલ થઈ જાય, આંસુ પડી જાય, એટલા માટે એમ કે હું ગેસની સબસિડી આપીશ.
જે 340 રૂપિયાનો બાટલો મળતો હતો એના 1000 રૂપિયા કરી દીધા અને બસ 250 રૂપિયા સબસિડી નાખી કેની અંદર તો કે ખાતાની અંદર. તો 400 રૂપિયા કોણ ખાઈ ગયું એનો જવાબ આ લોકો પાસે નથી. કારણ કે સીધી કટકી કરવાની વાત, તમારા ખાતામાં પૈસા નાખ્યા પણ તમારા ઘરમાંથી 400 રૂપિયા કેવી રીતે લઈ લીધા એ આ દેશની જનતા હજી પણ માથું ખંજવાળે છે કે અમે ખાતા શું કામ ખોલાવ્યા. અમારી પાસે થોડી ઘણી મૂડી હતી એ બેંકો ફરસામાં જાય એમ હતી, એમાં નાખી દીધી. જે લોકોએ લોન એટલા બધા મોટા લોનો લઈને બેઠા છે જેને ટકાવી રાખવા માટે એ પૈસા જનધનના ખાતામાં નખાવડાવ્યા અને એ પૈસા આપ્યા જે લોકો ઉઠી જાય એમ હતા, જે લોકો ઉઠામણા કરી જાય એમ હતા, એ લોકોને વાપરવા માટે એની લોનો આપવામાં આવી. એટલે કહેવાનો મતલબ કે પહેલું વિક્રમી પગલું એમનું એ હતું. બીજું પગલું એને ભર્યું જીએસટી નાખીને. જે તે વખતે એ તત્કાલીન વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ગુજરાતના અને ત્યારે મનમોહનસિંહ જ્યારે જીએસટી લાવ્યા ત્યારે એને એવી વાત કરી કે જીએસટી આ તો બહુ ખોટો ટેક્સ આ ગુજરાત સરકાર ઉપર નાખવામાં આવે છે, જીએસટી તો જોઈએ જ નહીં, જીએસટી થી ઉદ્યોગ ધંધા ભાંગી જશે. તો તમે શા માટે જીએસટી નાખી? અને જીએસટી નાખી તો કેવી રીતે નાખી? તે વખતે મનમોહનસિંહ 12% થી 8% સુધીનો રેશિયો નક્કી કરવાનો. તમે તો 18% લઈને 25% સુધીનો રેશિયો લાવ્યા. કેવી રીતે લાવ્યા? પછી તમે 18 ના 12 કેમ કર્યા? 150 વાર સુધારા કર્યા. કારણ કે એને સમજ જ નથી, જીએસટી નો પોર્ટફોલિયોની જ ખબર નથી. કારણ કે ઇકોનોમિક્સ જાણવાળો માણસ કોઈ નથી, તજજ્ઞ કોઈ નથી. જેને લઈને આ દેશની પ્રજાઓ પર જીએસટી નાખી અને નાના નાના ઉદ્યોગકારો ને ખતમ કરવામાં આવ્યા. હું લૂમ્સમાંથી આવું છું, ટેક્સટાઇલમાંથી આવું છું. જે અમારા 6.5 લાખ લૂમ ચાલતા હતા આજે 1.5 લાખ લૂમ ક્રેપ્સ થયા. જેની કિંમત 1 લાખ રૂપિયા હતી 15 લાખ રૂપિયામાં વેચાણા. જે બહેનોની વાત કરે નારી સશક્તિકરણની, હું એમને પૂછવા માંગુ છું કે જે યુપીએ ગવર્મેન્ટમાં 10,000 કરોડ રૂપિયાની લોન સબસિડીના રૂપમાં આ ગુજરાતને આપવામાં આવી, લૂમ્સ ઉદ્યોગકારોને આપવામાં આવી, ત્યારે 2 લાખ એમ્બ્રોઇડરી મશીન આવ્યા. એ 2 લાખ એમ્બ્રોઇડરીને લઈને 2 લાખ ઘરની અંદર બહેનો કામ કરતી થઈ. 5,000 થી લઈને 25,000 રૂપિયા કમાતી હતી. તો એમને પેટમાં દુખ્યું તો જીએસટી મજૂરી પર પણ 5% નાખવામાં આવી. આજે મેં પણ ક્યારેય જોયું નથી કે જે એક માણસ મજૂરી લઈને જતો હોય એની અંદર સરકાર ટેક્સ લે, એવું મેં પહેલી વાર જોયું છે. આજે એ બહેનોના પેટ ઉપર પાટું મારવાનું કામ કે બેના પેટ ઉપર કમાઈ ઉપર કાપ મૂકવાનું કામ કોઈ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના આ વડાપ્રધાને કર્યું છે. એવું કહું તો હું ખોટું નથી. બીજી વાત એમણે વાત કરી જીએસટી નો તમે વિરોધ કરો છો. હા, તો જીએસટી નો આટલો મોટો વિરોધ હોય છતાં ગુજરાતમાંથી 12 વિધાનસભા ભાજપને કેમ મળી? જો એક વસ્તુ તમને કહી દઉં, આજે 12 વિધાનસભા એમને મળી, હું પણ માનું છું. કેવી રીતે મળી એ પણ એક સવાલનો વિષય, તમારો વિષય છે, તમે પૂછો મને. પણ મારે એટલું કહેવું છે કે એમને પસંદગી આવી એને મળી કારણ કે અર્બનમાં બધી જગ્યા પર ભારતીય જનતા પાર્ટી આવી છે અને રૂરલમાં કોંગ્રેસ હંમેશા આવી રહી છે. કહેવાનો મતલબ અમે એનાથી કોઈ દૂર નહોતા. સત્તાની અંદર 10 સીટનો ફરક પડ્યો છે, અમે પણ એને ફાઇટ જોરદાર આપી છે. પણ ક્યાંક અર્બનની અંદર એ લોકો વધારે કામ કરી ગયા. કેવી રીતે કરી ગયા, કેવી રીતે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટને આપણે માથે ચડાવીએ છીએ. પણ કહેવાનો મતલબ કે જીએસટી લાવી અને જે 9,000 કોમોડિટીઝને આ દેશની અંદર ઇનપુટ કેટી રિફંડ મળતી હોય તો ટેક્સટાઇલ ઉદ્યોગને કેમ નથી આપતા? ટેક્સટાઇલ ઉદ્યોગ આ ખેતી પેદાશ પછી બીજા નંબરની રોજગારી આપે છે આ દેશની અંદર. 25 લાખ લૂમ ચાલતા હોય, 18 કરોડ લોકોને અમે રોજીરોટી આપતા હોઈએ તો તમને શું પેટમાં દુખે છે ભાઈ? તો તમે અમને ઇનપુટ કેટી રિફંડ નથી આપતા. અને આજે બી તમે ઇનપુટ કેટી રિફંડ આપવાની વાત કરી, અમે સ્મૃતિ ઈરાની પાસે ગયા કે તમે ઇનપુટ કેટી રિફંડ કેમ નથી આપતા, કે તમારી 6,000 કરોડ કેવી રીતે આપી શકીએ? તો એમને એ પણ અક્કલ નથી કે કેવી રીતે 6,000 કરોડ રૂપિયા થાય. અમે તો 600 કરોડની વાત કરતા હતા. 600 કરોડની વાત એના મગજમાં બેઠી, પિયુષ ગોયલ પાસે લઈ ગયા, અમને એમ કીધું કે તમને અમે 600 કરોડ રિફંડ આપીએ છીએ. પણ વાત કેવી બની? અમે તો વાંચતે ગાતે ત્યાં ગયા, અમારી વાત સ્વીકારી લેવામાં આવી, પીઠ પાછળ ખંજર મારવામાં આવ્યું કે તમારી જૂની જે 600 કરોડ છે એ લેપ્સ કરશું, નવી તમને આપશું. એટલે આ ભારતીય જનતા પાર્ટી ઉદ્યોગની દુશ્મન છે એવું એસ્ટાબ્લિશ થાય છે. આજે પણ જે 1500 ફાઇલો પડી છે, ટેક્સટાઇલનો વિરોધ એટલા માટે હું કરું છું કે ટેક્સટાઇલની વાતની સરકાર ક્યારે પણ ગણના કરી નથી. રોજગારી કોણ આપે છે? એક બાજુ તમે વન નેશન વન ટેક્સની વાત કરો છો, કયો ટેક્સ અને કયું વન નેશન? મેકિંગ ઇન્ડિયાની વાત કરો છો, ઘરેલું ઉદ્યોગ મરવા પડ્યા છે, ઘરેલું ઉદ્યોગને કોઈ સપોર્ટ નથી આપતું. મહારાષ્ટ્રની અંદર ટેક્સટાઇલ મંત્રાલય છે, ગુજરાતમાં કેમ નથી એ પૂછવાની વાત છે. કેમ કોઈ જવાબદારી નથી લેતું? 200 કરોડના ઉઠામણા યરલી આ ગુજરાતની અંદર સુરતમાં થતા હોય, આજે વિશ્વ લેવલે નામના હોય, સુરતની સિલ્ક સિટીના નામે ઓળખાતું હોય, પર ડે નું વિશ્વમાં મોટા મોટું પ્રોડક્શન હોય,
તો ટેક્સટાઇલ ઉદ્યોગનું 4.5 કરોડ મીટરનું પ્રોડક્શન છે. કેમ કોઈ જવાબદાર લેતું નથી? મહારાષ્ટ્રની અંદર ટેક્સટાઇલ મંત્રાલય છે, મહારાષ્ટ્રની અંદર એમની જ સરકાર છે, તો પણ ત્યાં એક્સ્ટ્રા પેકેજ આપવામાં આવે છે, વીજળી સસ્તી આપવામાં આવે છે. કેમ તમે નથી આપી શકતા? એનું કારણ છે કે તમે આ ગુજરાતની પ્રજાને સારી રીતે ગુમરાહ કરવામાં માહિર છો. તમે ગુમરાહ કરી અને સત્તા ઉપર બેઠા છો. હવે પ્રજાની આંખ ઉઘડી છે. અમે જે વાત કરીએ છીએ કરીને બતાવીએ છીએ. તમારી માત્ર તમે 6,000 રૂપિયાની વાત ખેડૂતોની કરી, ખેડૂતોની મશ્કરી કરી. 260 રૂપિયા તમે આપવાની વાત કરો. શા માટે? તમે જે અન્નદાતા છે, તમે ક્યારે કોઈ એવી યોજના કેમ નથી લાવતા? વાતો તમે કરો છો, મંદિરની વાત કરો, લશ્કરની વાત કરો, સૈનિકની વાત કરો, બધી વાત કરો, કાંઈ વાંધો નહીં, પણ મુદ્દાની તો વાત કરો ભાઈ, કે તમે સરકારમાં આવશો તો તમે આમ કામ કરશો. તમે એક બાજુ તમારા વડાપ્રધાન એમ કે 15 લાખ રૂપિયા ખાતામાં આવશે, એક બાજુ અમિતભાઈ શાહ એમ કે એ તો જુમલા હતા. અમે તો ઉદ્યોગપતિની લોન માફ કરવાના છીએ, ખેડૂતોની લોન નથી માફ કરવાના. એટલે આવા દેખાડવાના અને ચાવવાના બંધ કરો. પ્રજા હવે જાગૃત થઈ ચૂકી છે. તમે વાત કરો છો, તમારા જ નેતા નીતિન ગડકરીએ એમ કીધું કે સરકારમાં અમે બેઠા છીએ, સરકારે કામ નહીં કર્યા હોય, આ વખતે અમને સરકાર અમારી વિરુદ્ધની અંદર મતદાન કરશે એવું અમને લાગી રહ્યું. આ નીતિન ગડકરીના શબ્દો છે. બીજી વાત, તમે વાત કરો છો કે ભાઈ પેલો નવજોત સિંધુ જઈને એમ કે એના લશ્કરના બાજવાનીને મળ્યો. હું તમને એમ પૂછું છું, એ તો ખાલી બધ ભરી. તમે તો મોહમ્મદ જીનાની મઝાર ઉપર અડવાણી માથું ટેકવા ગયા છે. શરમ કરવી જોઈએ તમારે, કે જે લોકોએ અમારા કત્લેઆમ કરી છે એની મઝાર ઉપર તમે તમારા ખુદા છે, તમે અમને બદનામ કરો છો. કેમ તમે મઝાર ઉપર ગયા? ક્યારે પણ કોંગ્રેસનો કોઈ વડાપ્રધાન મઝાર ઉપર જઈ નમાજ નથી પડવા ગયો. તમે તો ત્યાં જઈને મોહમ્મદ જીનાની મઝાર ઉપર નમાજ પડી છે. શરમ કરો તમે વાત કરતા પહેલા. કોંગ્રેસને કેવી રીતે તમે ગાળ આપી શકો? બીજી વાત, તમે રોડની વાત કરો છો કે મનમોહન સિંહ કરતા રોડ વધારે બન્યા. તમે મનમોહન સિંહ રોડ વધારે નથી બનાવ્યા. તમારા વડાપ્રધાન, આપણા વડાપ્રધાને હવાઈ સફર એટલી બધી કરી છે, 400, 500 કરોડ રૂપિયાની હવાઈ સફર કરી છે. એક ખૂણો તમે બાકી નથી રહેવા દીધો. માત્ર પોતાને એક કયો દેશ બાકી છે ત્યાં મારે જવું છે. તમે ભાઈ ખુરશી ઉપર તો બેસો. લોકોએ તમને વડાપ્રધાન બનાવ્યા છે. લોકોની સમસ્યાઓ છે, લોકોના પ્રોબ્લેમ છે. લોકોને આજે શિક્ષણ સસ્તું નથી મળતું, મોંઘું થઈ ગયું, શહેરી શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું. ગુજરાતની અંદર આ સંસદ સભ્યો મત માંગવા નીકળશે, લોકો પૂછવાના છે, સુરતના લોકો પૂછવાના છે કે તમે એક પણ કોલેજ નથી આપી. શું વાત કરો છો તમે? કોંગ્રેસ હતી ત્યાં સુધી ઘરનાળું સાફ નહોતા કરતા, કે કોંગ્રેસની સરકાર દિલ્હીમાં છે એ અમને ઘરનાળું નથી. તમે શા માટે કોર્પોરેશનને ખર્ચો કરી અને ત્યાં જગજગાટ મરેવો? એનો મતલબ એવો છે તમારા પેટમાં પાપ છે, એટલા માટે તમે આ બધી વાતો કરો છો, એટલા માટે તમે બધું ચોખ્ખું કરો છો. બદનામ કરવાની વાત છે. બીજી વાત, આ સિક્યુરિટીની વાત કરો છો. તમે જે રીતે ચોકીદારની વાત કરો છો, 7,500 બાળકો ગુમ થયા છે, એક પણ બાળક મળ્યો નથી. હિસાબ આપો, ચોકીદાર ક્યાં છે? ચોકીદાર હોય તો તમે આવી રીતે બાળકો કેવી રીતે જાય? તમે એમ વાત કરો છો કે અમારું આરોગ્ય, આયુષ્યમાન યોજના, સિવિલની અંદર સાધનો નથી ભાઈ. તમે આ સિવિલ, હું સુરતની વાત કરું છું, મારે દિલ્હીમાં નથી જવું, હું સુરતની વાત કરું છું. આ તમારા હર્ષ સંઘવી ત્યાં જઈને દેકેરો બોલાય આવે, ફોટા પડાય આવે, હું આવ્યો છું તેમ કે ICU લાગી જશે, બીજું થઈ જશે, CT સ્કેન લાગી જશે. શું વાત કરો છો? બહેનો રજળે છે, બાળકો પીડાઈને મરે છે. તમે ક્યારે આટો મારવા ગયા છો ભાઈ? તમારી સરકાર 25 વર્ષમાં ગુજરાતમાં બેઠી છે, લોકોએ તમને મત આપ્યા છે, સુરતની જનતા તમને વોટ આપે છે. તમે જવાબ આપો. તમારે સિવિલ, તમારે પહેલાની સિવિલ બનાવી કોણે? તો કોંગ્રેસની સરકાર બને. કમસે કમ એમાં ભરતી તો કરો. પણ તો કોંગ્રેસ કેમ વિરોધ કરતી નથી? વિરોધ કરીએ છીએ તો 22 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન કેમ છે? જો કોંગ્રેસ, ભાજપે કામ નથી કર્યા તો કોંગ્રેસ વિરોધ કરવામાં નિષ્ફળ છે એટલે નથી? કોંગ્રેસ વિરોધ કરવામાં નિષ્ફળ નથી. ક્યાંક ને ક્યાંક એવા મુદ્દાઓ લઈ, ગોધરા કાંડ, અક્ષરધામ કાંડ, ફલાણા કાંડ, હવે એમાં તો હરેન પંડ્યાને પણ આ લોકો મરાવી નાખતા હોય તો આમાં ક્યાંક ને ક્યાંક આવા બધા ષડયંત્રો લઈને સત્તામાં બેઠેલા માણસો છે. હરેન પંડ્યાને મરાવી નાખતા હોય એવા શબ્દો એમણે મેસેજ શૂટ એન્ડ સ્કૂટ હોય, હંમેશા આક્ષેપ લગાડો, ભાગી જાઓ. તમે ક્યારેક એના જે પ્રમાણ છે તે આપતા નથી. હવે તમને વાત કરું, સૌથી પહેલા તો અશોકભાઈ, સોરી, મારે તમને કેવું ના જોઈએ, પણ તમારે કેવું જ પડશે મારે, કારણ કે તમે જે કહો છો આપણા ગુજરાતના વડાપ્રધાન ગુજરાતના નથી. મેં ફેરવી નાખી, આપણા વડાપ્રધાન કીધું એટલે તમે એને ટોપિક નહીં લે. મેં તરત કહી દીધું આપણા વડાપ્રધાન. અને બીજી વખત તમે બોલે ગૌરવ છે, નહીં હવે ગૌરવ છે, પણ
જે નીતિ રીતિની વાત છે એની અમે અમારો Agree, વિરોધ છે. agree. ગુજરાતનો માણસ હું ગુજરાત આપણે ગૌરવ છે પણ ગુજરાતનો માણસ આવી અને ચોકીદાર ચોર કરે સાબિત થાય એ વાત અશોકભાઈ ખોટી. તમારા શબ્દો તમે પાછા લઈ લીધા એ બદલ તમે નો કીધું છતાં મેં સુધારી લીધેલા છે. ને બીજી વખત તમારા વડાપ્રધાન કીધું વડાપ્રધાન તમારા કે મારા નથી મેં હોતા. એમાં પણ તમને કહી દીધું બીજી છે. વાર તમે બોલ્યા તમારા પણ મેં સુધારી લીધું છે. હવે આપણા આપણા વડાપ્રધાન. ઓકે ચલો એટલે તો દુઃખ થાય છે. ઓકે હવે તમે કહો છો દુઃખ થાય છે નોટબંધી તો તમે ચોકીદાર ચોર કેમ કહો છો? તો ચોકીદાર ચોર છે તો શું કરે? અરે, પહેલા જવાબ છે. જવાબ આપવા દો જવાબ છે. આપવા દો. નહીં નહીં ચોકીદાર તો જવાબ આપે ને. ચોકીદાર તો પ્યોર છે એ તો ચોર બોલવું છે નથી. ને. અને આ- ચોર નથી. આ વખતે ચોર તો છે. 2019 પણ ચોકીદાર એ ચોર છે, ચોકીદાર ચોર છે. પ્રધાનમંત્રી થવાના પણ શ્યોર છે તો કાંઈ હવે વાંધો બીજી નથી. વસ્તુ તમે કહો છો નોટબંધી કરતા પહેલા સલાહ લેવી જોઈએ કોની સલાહ લેવી જોઈએ પ્રજાની. માયાવતીની સલાહ લેવી જોઈએ નહીં, પ્રજાની. રાહુલ ગાંધીની સલાહ પ્રજાની લેવી લેવી જોઈએ. પડે. કમલેશભાઈ, નોટબંધીમાં તમારી સલાહ લેવાની જરૂર નથી. RBI તો ના પાડી છે. નોટબંધીમાં RBI માં તમે શા માટે- રઘુરામ રાજનને પૂછો. રઘુરામ રાજ, તમે શા તમે માટે- ના પાડી તમારી એની વાત તમે નહીં માની એને તમે કાઢી શા માટે મૂક્યા. સુપ્રીમ કોર્ટમાં નથી જતા સુપ્રીમ કોર્ટમાં જવાની વિરોધ સુપ્રીમના જજો તો તમારી એમને હાથ જોડે છે કે અચ્છા. ભાઈ સાહેબ ઉમરો હાલવા નથી દેતા. અચ્છા. સુપ્રીમમાં કેવી રીતે જવું? તમારું સુપ્રીમ તમારાથી નારાજ છે. નહીં, નહીં, એક મિનિટ, સુપ્રીમના અશોકભાઈ, જજો. અશોકભાઈ એક મિનિટ સુપ્રીમ નારાજ છે. તમે કહો છો સુપ્રીમ તમારા બસમાં ઇલેક્શન પંચ તમારા બસમાં સીબીઆઈ તમારા બસમાં બધું જ તમારા તમારું. બસમાં. કાલ ઉઠીને તો તમે કહેશો કે અમેરિકાની સરકાર પણ અમારા જ બસમાં કારણ કે વર્લ્ડ બેંક રિપોર્ટ આપે છે IMF રિપોર્ટ આપે છે ના, ના, એ પણ તમારી એને ફેવરમાં આપે છે. મીડિયા. અચ્છા, અમે- મીડિયા. અમેરિકા હવે મીડિયા સરકારને- પણ આવી ગયા. હવે તમે તમે જે જ્ઞાની મીડિયાને પણ તમે કહી અરે, શકો છો. જ્યારે તમે મધ્યપ્રદેશમાં જીતો છો રાજસ્થાનમાં એટલે જીતો તો છો મીડિયા તમે પંજાબમાં જીતો છો મીડિયા કર્મીઓને તમે કિનારે કર્યા છે. ત્યારે તમે NDA મીડિયા બતાવો ખરાબ છો. દેખાય છે અને અત્યારે મીડિયા ખરાબ N- દેખાય છે. NDA બીજી વસ્તુ તમને કહું NDTV ને તમે કિનારે કરી છે કે ભાઈ, નહીં? તમારા રવીશ. અધ્યક્ષ લોકો સવાલનો જવાબ માંગે તમારા અધ્યક્ષ શું કરે છે જવાબનો સવાલ માંગે છે એટલે આ તો તમારા અધ્યક્ષની વાત છે ને કે મેરે જવાબ કા સવાલ દો હવે તમે સવાલનો જવાબ તો આપી હા, શકો. પણ તમે મનની વાત કરો છો. હું તો લોકોની વાત કરો ને ભાઈ. અને હું તો લોકોના કહું- મનની વાત સાંભળો. હું તો કહું તમે છું, તમારા મનની વાત જવાબનો કરો. શું સવાલ કરવાનું? માણસ ક્યાંથી લાવે? લોકોની વાત સાંભળો. તમારે દર રવિવારે તમારા મનની વાત કરો. અને બીજી વસ્તુ, લોકો તમને પૂછે છે બીજી કે વસ્તુ, અમારા મનની વાત તમે સાંભળો. GST માટે બહુ વાત કરી Yes, GST માટે બહુ yes. વાત કરી પણ મને કહેવા દો કયો? કે આજ રાહુલ ગાંધી ગુજરાતમાં સુરતમાં આવીને હા. ગબ્બરસિંહ ટેક્સ Yes, yes. થાકતા નતા આજે પણ ગબ્બરસિંહ tax. વાર્ષિક ગબ્બરસિંહ tax છે. ગબ્બરસિંહ tax. આજે ભારતીય જનતા પાર્ટીને tax, one message. ગબ્બરસિંહ એ તો tax થોડાક માટે રહી ગયા. થોડાક સરકાર માટે તમારી નહીં જો- હતી. 8 10 સીટ. Excuse, તમે 400 પરથી 44 પર આવી ગયા થોડા માટે રહી ગયા. ત્રણ રાજ્યોમાં આવ્યા. UP, ત્રણ રાજ્યોમાં આવ્યા. તમે MP, તમને યુપી ખબર નથી રાજસ્થાન, દો લડકે દો રાજ છે છત્તીસગઢ, યુપી તો છત્તીસગઢ. 7% કેટલી સીટ આવી 7 આપણે આ વખતે જોજો ને. 403 માંથી 7 સીટ હવે જોજો ને. યુપી કો લોકો- 7% હવે તમે પ્રિયંકા ગાંધીજીને લઈ આવ્યા છો સોરી પ્રિયંકા રોબર્ટ વાડ્રા આઈ એમ સોરી કારણ કે પ્રિયંકા પાક્કું કરી લો, ગાંધી પાક્કું કરો, પાક્કું કરો. નહીં, એ જ તમને તમારી ખુશ વાત. કરવા. તમારે- તમને ખાલી જરા આનંદ થાય એટલે પ્રિયંકા નહીં, મને એમ બોલો. નહીં, તમે બાકી કરે. પ્રિયંકા રોબર્ટ વાડ્રા હા, બોલો, બોલો. હવે બીજી તમે વાત કરી છે ઘણી બધી વાત કરી તમે કીધું કે શા માટે તમે દેશોનો પ્રવાસ કર્યો આટલો બધો આજે પુલવામા એટેક પછી જ્યારે બાલાકોટ કરવામાં આવ્યું અને જો આ વેપાર કરો છો સૈનિકોના નામે. સૈનિકોના નામે વેપાર કરો. તમારો યોગી આદિત્યનાથ એવું બોલે છે કે મોદી સેના સરકાર ભારતની સેના છે. મોદી સેના નથી. ભારતની સેના છે. પહેલા તમે રોકડી કરવાની વાત કરો છો. મત લો. મોદી સેના માટે તો મોદી સેના કેવી રીતે બોલે તમારે? આ દેશની સેના છે. મારા આપણા સૈનિકો છે. વીર જવાનો છે. એક માનો દીકરો છે. આ દેશોનો પ્રવાસ કર્યો આજે એક દેશ આ પાલાકોટમાં પાકિસ્તાનમાં જઈને હુમલો કર્યો એક દેશ બોલે નથી મુસ્લિમ દેશો પણ બોલ્યા નથી અને બધાએ સાથ આપ્યો છે and that is the અમે પણ સાથ આપ્યો છે. external affairs policy. તમે રાજકારણ નીકળ્યા કરવા રાજકારણ કરવા નીકળ્યા આ છે. એટલે તમારો અને This is- લોકશાહીમાં અધિકાર છે આ પૂછવાનો. છે this is- લોકશાહીમાં આ અધિકાર છે. વિદેશ નીતિ છે. સંવિધાનની અંદર આ success સંવિધાનની અંદર વિદેશ લખેલું છે. પાકિસ્તાન- સંવિધાનમાં લખેલું છે કે પાકિસ્તાન લોકશાહીમાં totally કોઈ પણ સરકાર હોય પાકિસ્તાન એમને is પૂછવાનો totally અધિકાર છે. એક કોઈ પણ isolated. ગરીબ માણસ પૂછી અને શકે છે. તમે- તમે કેમ જવાબ નથી તમે આપતા? જે વાત તમે કરી. કેમ જવાબ નથી એક મિનિટ આપતા? મને કહેવા દો શું કહેવા દો તમને? જ્યારે તમને કેમ પૂછો? નહીં, નહીં, કોંગ્રેસના આક્ષેપો આપણે નથી જોતા. મારી વાત સાંભળો પણ બે જ્યારે મિનિટ તમે એક- આ જે વાત કરો છો કોંગ્રેસ નથી બોલતી પણ તમારા જ માજી ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ જે અડવાણીજી સંસ્થાપક છે એમણે એવું કીધું છે કે પહેલાની ભાજપ અત્યારની ભાજપ નથી તો એ શું છે? જવાબ આપો. ક્યારે આવવાની છે એમ નથી કીધું પહેલાની ભાજપ અત્યારની ભાજપ અત્યારના જૂઠું બે બોલવું છે દિવસના તો પહેલાના ક્યારે નથી બ્લોગમાં કીધું? લખ્યું છે એમને કે બ્લોગમાં એમ આજનું
ભાજપે મારું એમને ભાજપ ખાલી નથી. એટલું એ લખ્યું છે નથી. કે મોદીજીએ સમર્થન આપ્યું છે એ વાતને કે ભાઈ અમારો કોઈ વિરોધ કરે એટલે દેશદ્રોહી નથી, અને મોદીજી પણ એ જ વાત તો કહે છે. પણ આજે એમને એ જ કહ્યું છે. આજે એમને કીધું રૂપાણી કે આજે ખોટી રીતે તમે ગુજરાતના એમના સીએમ ના શબ્દો ઉપર પ્રયત્ન ના ભાષણમાં કરો. ગુજરાતના સીએમ ના ભાષણમાં હંમેશા એવું બોલાય છે કે આ ચૂંટણી પાકિસ્તાન સાથે છે. તો અહીંયા કેમ પાકિસ્તાનનો ઉપયોગ થાય? વિરોધ પક્ષ સાથે કેમ પાકિસ્તાન સાથે કારણ કે મુદ્દા નથી. પાકિસ્તાન સાથે માત્ર ચૂંટણી છે. પાકિસ્તાનની વાત કરવી છે. નહીં, પાકિસ્તાનની વાત દેશદ્રોહની નહીં. વાત કરી. કે તમે- દેશદ્રોહની વાત કરી. તમારો જવાબ આપો. તમે જ્યારે દેશદ્રોહની વાત પાકિસ્તાનની કરી. ભાષા બોલો છો, દેશદ્રોહની વાત કરી. પાકિસ્તાન સબૂત તમે માંગે, તમે સબૂત પાટીદારના માંગો છો. દીકરાઓને પાકિસ્તાન હાર્દિક પટેલ નથી, હોય એક પણ કે નથી. અલ્પેશ કથિરિયા હોય, હાર્દિક તમે પટેલ- રાજદ્રોહના ગુનામાં હાર્દિક અંદર પટેલ રહ્યા. તમારો આવા રાજદ્રોહના મરાઠીઓ. ગુના તમે અને જઈને પાટીદારના આજે દીકરા પર તમે પાટીદારના આજે વિરોધી છો. રાત્રે એનો મતલબ એવો થાય છે. પોતાનો ચહેરો છુપાવીને રાહુલ ગાંધીને મળવા ગયો તો હવે સાબિત થઈ ગયું ને કે કોંગ્રેસનો જ માણસ હતો. એ વિચારધારા છે. એણે તમે- શું કીધું? તમે હું ક્યારે કોંગ્રેસના ધારાસભ્યોને હું મિનિસ્ટર સમાજને બનાવો છો. લઈને જાણીશ. તમે- સમાજને લઈને તમે જતા જતા એ તમે કોંગ્રેસમાં જોડાઈ ગયા. તમે કોંગ્રેસના અલ્પેશ ઠાકોરે ધારાસભ્યો શું કીધું? કોંગ્રેસના ધારાસભ્યો હું- લઈને તમે હું મિનિસ્ટર સૂર્યની બનાવો છો. સુગંધ ખાઈને તમારે આવ્યો છું. તમારે હું એમાં શરમ ઇલેક્શન કેની વાત છે? અને કોંગ્રેસમાં જોડાઈ ગયા. બધા હાર્દિક પટેલ છે. હાર્દિક પટેલની પોતાની વિચારધારા એ છે. વાતને છોડો. એ માની શકે એક છે. આજના જેટલા સમાજ વિરોધી છે મેનિફેસ્ટોમાં બધા જ તત્વો કોંગ્રેસમાં કલ્પેશભાઈ, સામેલ સમાજ વિરોધી કલ્પેશભાઈ. એટલે મતલબ હાર્દિક સમાજ વિરોધી છે. બધા સમાજ વિરોધી તત્વો. હાર્દિક હા, સમાજ વિરોધી છે. એને- એને એનો મતલબ એવો છે કે આ લોકો સમાજ વિરોધીની વાત કરે છે. એનો મતલબ હાર્દિક પટેલ સમાજ વિરોધી છે. સમાજ વિરોધી ભાઈ એ અમારો સમાજ છે, અમારો વિરોધી નથી. સમાજના કોણ કહેવા વાળા અમને? સમાજના અમારી ખભા કેવી રીતે? મૂકી. અમારો સમાજ છે, અમારો હીરો છે, અલ્પેશ કથિરિયા. તમારો હોય છે, તમારો છે. તમારો હોવા દો. તમારે શું લેવા દો? કેટલા લોકો તમારે શું લેવા દો? સમાજના કોણ લેવા દો? સમાજના એક પણ ખભા પર તમારો બંદૂક મૂકી ના, ના, દે. કોઈ નહીં. સમાજના કોઈ નહીં. ખભા પર તમે બંદૂક કોણ- મૂકી તમે દે. કોણ કહેવા વાળા? તમે કોણ કહેવા વાળા અમને? સમાજના ખભા પર અમારો બંદૂક હીરો મૂકી છે. દે. ચાલો. હાર્દિક પટેલ અમારો હીરો છે. સમાજના ખભા અલ્પેશ પર કથિરિયા અમારો હીરો છે. હાર્દિક તમારી વાત નથી. હાર્દિક- તમારે કોઈ લેવા દો નહીં. હાર્દિક પટેલને અમારે તમારે તો શું લેવા દો? હોય જ ન શકે આમાં. પણ તમારા જ હોય. છે. સમાજમાં છે. આવા લોકો તમારા જ હોય. તમારા હવે હાર્દિક પટેલે ઊભી પૂંછડીએ બગાડ્યા હાર્દિકનો ત્યાં. વિરોધ કેમ થાય? તમારી તમારી લોકોએ- નીચેથી ધરતી ખસી ગઈ. હાર્દિકથી નીચે તમે બેસી પીવો છો, અને- નીકળો છો, ભાગેડો છો, એટલે તમે હાર્દિકથી બળો છો. તમે હાર્દિકને જેલમાં નાખો ને, બહાર કાઢો હાર્દિકને. હું કહું છું, જો રાજદ્રોહના પાકિસ્તાનની ગુનામાં ભાષા એ છે. ગુનેગાર હોય તેની પર તમે એના ઉપર પાકિસ્તાન એક્શન લો, જેલના હવાલે કરી દો છે. અને હંમેશા માટે ગુનો પાકિસ્તાન સાબિત એવી કરીને વાત બતાવો. છે. પણ નહીં, તમારે તો દબાણનું રાજકારણ કરવું છે, હાર્દિક પટેલ ભયનું રાજકારણ કરવું છે. આગળ લાગે. તમારી સામે બોલે એને રાજદ્રોહના ગુનામાં રાખી દેવાના. તમારી વાત કરે તો તમારી ઉપર કેસ ઠોકી દેવાના. આ દેશની અંદર લોકશાહી છે નહીં. તમારા જૂના ગુજરાતમાં કોઈ પણ બોલે એને કોંગ્રેસનું એને ગદ્દાર કર્યું. પોલીસને હવાલે કરવાના. ભરતસિંહ સોલંકી લખી ક્યાં છે દેવાના. આજે? માત્ર શક્તિસિંહ ગોહિલ ક્યાં છે? અમિત શાહ મોઢવાડિયા આ ક્યાં છે? દેશમાં સિદ્ધાર્થ બે પટેલ માણસોથી ક્યાં ડર છે. ફક્ત દાઉદનો ડર હાર્દિક, નથી, હાર્દિક, અમિત શાહનો ડર છે. એવું કેવું તો ખોટું નથી. કારણ કે તમને ગુંડાઓનું રાજ થઈ ગયું છે. પાટીદારો પણ સમજી રંગીલા ગયા રાજ કરી કે રહ્યા છે. તમે માત્ર કોઈને ને માત્ર બોલવાનું નહીં. રાજકારણ રમી રહ્યા માત્ર છો. એક જ માણસ એટલે હુકુમત ચલાવે આ જોજો. અને એક માણસ ગુંડાગીરી કરે. 26 બે દેશ ઉપર રાજ કરી રહ્યા છે. ફરી પાછી મિત્રો, ભારતીય જનતા આવા નવા પાર્ટી લોકોને જીતી રહી છે. જુઠ્ઠું ભરમાવી અને ભારતીય ડિબેટ કરવા જનતા પાર્ટી એક વધારે માણસ ત્યાં જુઠ્ઠું બોલે, અને એક દરેક માણસ અહીંયા કોંગ્રેસ જુઠ્ઠું બોલે. ઉમેદવારની આવા લોકો જુઠ્ઠા 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 લોકો એ રીતે આ રાજ જોવાઈ રહ્યું છે. છેલ્લી વાત એક મહિલાઓ માટેની વાત કરવી છે કે આજે ભાજપે 33% મહિલા આરક્ષણની વાત કરી છે. તો મહિલા આરક્ષણને કેટલું મહત્વ આપો છો? તો આજે ભાજપે 6 મહિલાઓને જ કેમ ટિકિટ આપી? મહિલા આરક્ષણની વાત જ્યારે તારે નીકળી છે ત્યારે મને કહેવા દો, રાજ્યસભામાં આ કાયદો કોણે આ કાગળના ટુકડા કોણે કર્યા હતા ને કોના સાથી હતા એ? તમે રાષ્ટ્રીય તમારી વાત જનતા કરો, એની વાત કરે દળના ને. નહીં, રાષ્ટ્રીય જનતા એની વાત અમે તો કરે. લાવ્યા હતા જ. પણ એની વાત તમે તો લાવ્યા હતા. તમે કેમ નથી આપી? અમે તો લાવ્યા હતા. છો. રાષ્ટ્રીય જનતા દળના સદસ્ય એમણે નથી તમારા આપ્યા. સાથી- એ- તમારા સાથીએ કાગળ પણ તમે પાડીને આપો ને ફેંકી ભાઈ, દીધા હતા. તમે આપો ને. તમને ના કોણ પાડે છે? ક્યાં પેટમાં દુખે છે? ભાજપ- તમે તો સુપરમેન પાવર બેંક. તમને તમે ખબર છે કોઈ પણ કેબિનેટમાં આપો. સૌથી વધારે જે 5-6 બેંક કેબિનેટ હોય એમાં મહિલાઓ છે. તમને ખ્યાલ છે એનો? એ આંગળી ઊંચી કરવા વાળી તમે લ્યો છો, જેનામાં સ્કિલ છે, આનંદીબેન, તાકાત છે. આનંદીબેન, તમે આનંદીબેન ને નથી જવું તમે. મહિલાઓ માટે આવી ભાષા વાપરો છો. આનંદીબેન, મહિલાઓ માટે આવી ભાષા વાપરો છો. નહીં, મેં ભાષા નથી વાપરી. આંગળી ઊંચી કીધી આંગળી તમે. ઊંચી. તમારે બીજો કોઈ માણસ નહીં ચાલે. મહિલાઓ તમારે આંગળી ઊંચી કરવા જ નહીં, ચાલે. મહિલાઓ કોઈ માટે આવી ચાલે તો ભાષા કોઈ પણ સામે ચલાવી ના કેવી રીતે? તમે મહિલાઓ અપમાન કરી રહ્યા તમે કરો છો અપમાન. આંગળી ઊંચી આનંદીબેનનું અપમાન તમે કર્યું છે. આનંદીબેનનું અપમાન કર્યું છે તમે. તમે શું આ તો સમજો કેમ છો? આનંદીબેનને તમે નીચે ઉતારી મૂક્યા સત્તામાંથી? જવાબ આપો તમે. અમે જવાબ કારણ કે આનંદીબેન તમને ગાંઠ્યા નહીં. આનંદીબેનને નહીં, જવાબ તમે નિવૃત્ત કર્યા, નિવૃત્ત. તમને આજે આનંદીબેન તમે બહુ તમે સારા અડવાણીજીને બનાવો અડવાણી બહુ સારા રાષ્ટ્રપતિ. લાગે છે. અડવાણીને રાષ્ટ્રપતિ બનાવો. અડવાણીને રાષ્ટ્રપતિ બનાવો. તમે કેસર તમારો ભૂલી ગયા. તાકાત હોય તો તમે અડવાણીને કેસર રાષ્ટ્રપતિ ભૂલી બનાવો. ગયા. કારણ કે તમે તમારો કેસર ભૂલી તમારા ગયા. ચાહવાના જુદા છે. તમે બધાના ખતર જુદા છે. આ લોકો હુકુમત ચલાવી રહ્યા છે. ત્યાં જૂના જે ભાજપની સ્થાપના કરી એને કિનારે કરવા વાળા લોકો છે. તમારામાં છે ને, અડવાણીજીને સ્થાપના કરે. પોસ્ટર ચિપકાવવાળો પક્ષ
પ્રમુખ બની શકે છે. લોકશાહી છે, લોકશાહી. અમિત શાહ તમારા મને સામેના કાર્યકરો તડીપાર સત્તામાં આવ્યા પછી બધા કેસ હળગાવી દીધા અને નિર્દોષ સાબિત થયા. તડીપાર આ દેશની જનતા જાણે છે. તમારા રાહુલ ગાંધી તડીપાર લોકો તડીપાર એને ગાંધી સિવાય બીજું આવડતું નથી. બેલગાડી છે. હા, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ડબલ ગાડી. બધા આ બે બળદની બધા જોડી છે. બેલ ઉપર. આ બે બળદની જોડી છે. કોઈ એક કાળીઓ ને ધોળીઓ, રંગા પીલા આ દેશમાં રાજ કરી રહ્યા છે. આજ માહોલ જે ચૂંટણીનો છે એ જ માહોલ આજે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાયો છે. આ કાર્યક્રમને સમાપ્તિ તરફ લઈ જતા પહેલા આપણે બંને મિત્રોને વારાફરતી એક વાર રજૂઆત કરવા, પ્રજાને સંદેશો આપવા માટે કહીશું કે શું મતદારોને કહેશે. અશોકભાઈ પહેલા. દરેક સુરતની જનતાના, જનાર્દન અને જનતાના દરેક આગેવાનો અને મિત્રો અને મારા વિદ્યાર્થી મિત્રો કે તમે તમારા આત્માને ઓળખીને મત કરશો. મારે ક્યારે પણ એવું નથી કહેવું કે તમે કોંગ્રેસને જ વોટ આપજો, કારણ કે તમે જોયું છે છેલ્લા 5 વર્ષની અંદર કઈ પરિસ્થિતિ આ દેશની અંદર, ગુજરાતની અંદર અને ધંધા રોજગારમાં થયું, શિક્ષણનું વેપારીકરણ થયું. આપ સૌ સારી રીતે જાણો છો. મારી બહેનોને મને ખબર છે કે એક ભાઈ લેટર લખશે અને બેન લેટર લખશે અને ભાઈ આવીને ઊભો રહે. ભાઈ કે આવ્યો નથી. બહેનો આજે પણ દુઃખી છે. આપ સૌ માતાઓ, બહેનો, યુવાન દોસ્તો તમામને મારી વિનંતી છે કે તમારા આત્માને ઓળખીને મત કરજો અને આવનારા દિવસોની અંદર નવી દિશા, લોકશાહીની સ્થાપના થાય અને જે રીતે સંવિધાનનું ખનન કરનારા લોકો બેસી ગયા છે એને ઉતારીને ફેંકી દો. એટલી જ વાત કરી મારી વાતને વિરામ આપું છું. કલ્પેશભાઈ, તમે શું મતદારોને કહેશો? હું મતદારોને ફક્ત એટલું જ કહેવા માંગીશ કે તમે 55 વર્ષમાં કોંગ્રેસનું શાસન જોયું અને 5 વર્ષમાં મોદીજીનું શાસન પણ જોયું. તમે જ નક્કી કરો. આજે દેશમાં એ લોકોની જરૂર નથી કે જે લોકો પાસે કોઈ વિઝન જ નથી. જ્યારે દેશ આપણો આટલો આગળ વધી રહ્યો છે તો સતત એનો વિકાસ થતો રહે એવા આજે પ્રધાનમંત્રી આપણી પાસે છે. એટલા સક્ષમ પ્રધાનમંત્રી કે આજે એને દુનિયામાં પોતાનું નામ, દેશનું નામ પણ રોશન કર્યું છે. અને સાથે સાથે એમણે કહ્યું કે જ્યારે દેશના એ મોટા દેશોના વડાઓને મળે છે ત્યારે દેશોના વડાઓ પણ કેટલી રિસ્પેક્ટ આપે છે એ આ 130 કરોડની જનતાની તાકાત છે. પ્રધાનમંત્રીજી પોતે કહે છે કે હું તો ફક્ત એક પ્રધાન સેવક જ છું. આવા પ્રધાન સેવકને ફરી એકવાર મોકો આપો અને તમારું ભવિષ્ય એવું બનાવો કે જ્યાં તમારે કોઈ લોન માફીની જરૂર ના પડે. શા માટે તમારે માફી જોઈએ છે? શા માટે તમારે તમારું સામાન વેચવું છે? પ્રધાનમંત્રી શ્રી ઈચ્છે છે કે દરેક જણ એક કેપેબલ બને કે એને કોઈ માફીની જરૂર જ ન પડે, બધું એને એ રીતે મળી જાય જે એફોર્ડ કરી શકે. એવી સરકારને તમે એકવાર ચુનાવમાં ચૂનો અને તમે ફરી પાછી અબકી બાર મોદી સરકાર. અને એમણે કહ્યું 200 નહીં, અબકી બાર 400 કે પાર. પકોડા વેચો, પકોડા વેચો. એ પણ કોઈ તમે બેન્ડ વાજા વગાડો, બેન્ડ વાજા મધ્યપ્રદેશમાં તમે બેન્ડ વાજા વગાડો. મતદારોએ ખાસ આ લોકશાહી પર્વની ઉજવણીમાં મતદાન જરૂર કરજો, જેથી કરીને સારા નેતાઓ તમારા ચૂંટાઈને જાય અને તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે. આવતીકાલે ફરી મળીશું નવા જ મહેમાનો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ. આપણું શહેર, ધબકતું સુરત, વિકાસશીલ શહેર. ઉદ્યોગ અને વિકાસની નગરી. ક્યારેક ચડતી, ક્યારેક પડતી, છે સંઘર્ષની ગાથા. ઉત્સવોની છે મોજ. દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે.